રામ, બા એ આવો. ઘડી કરવા આવી? ના ના, હું શું કહું છું, આ આપણે ખબર છે બે નવરા થઈને આ આખી બોર્ડર નાખી હતી. હા આપણે બે કરી હતી હાથે, હા. આખી પ્લેન હતી અને એમાંથી આપણે આ બોર્ડર નાખીને મસ્ત કરી નાખી હતી. પણ આ જુઓ ફાટી ગઈ. તમને હું કહેતી હતી કે તમને સીવતા નથી આવડતું, તમે રેવા દ્યો. આ મેં ઓલી બાજુ નાખી હતી ને બોર્ડર, એને કાંઈ નથી થયું અને આવડી આજ જો કેવી ફાટી ગઈ છે. પણ ફાટી જાય ને. કેમ? તમારે છે ને ઢહળતી હાડી પહેરવાની હોય એટલે પગમાં ને સંપલામાં આવીને ફાટે છે. કા મારી નથી ફાટતી? તે તમે એવી જ પહેરો છો બા. તમે તો જો એવી રીતે વાત કરો છો કે જાણે હું આવી રીતે પહેરતી હોય ને તમે વળી ઊંચી પહેરતા હોય. મારી ઊંચી જોઈ તું ગમે ત્યારે જોજે, પણ આ છે ને પગમાં ઢળડાઈને આવી થઈ જાય. આ જો બધાય ટાંકા નીકળી ગયા એના. હા, એટલે જ મેં શું વિચાર્યું છે કે હવે આપણને આવડતું નથી ને ખાલી ખોટી આ મહેનત કરી છે, એના કરતા હું આ દઈ આવું બાજુવાળા શાંતુબેનને. ઈ કરે જ છે ને, 10 રૂપિયા લેશે અને અસલ કરી દેશે, બોર્ડર ફરીથી નાખી દેશે. કેટલા લે? 10 રૂપિયા. ના હો, એવા કાંઈ 10 રૂપિયા કાંઈ એમને એમ નથી આવતા. તું તાર મને 100 દોરો લાવી દે, લાવ હું કરી નાખું. એલા બા, પણ નથી તમારે કરવું. તમને આ ખબર તો છે આવડે છે કાંઈ? હા મને આવડે છે. પણ લે એ મારે આમે કામ હોય, બેઠા બેઠા એ નવરી છું ને, જો ખાલી એટલે નહીં આખા એમાં હું ટેભા ભરી દઉં. હા, એટલે હું ઈ જ કહું છું કે આપણે આને કાઢી નાખી. એટલે જો હવે આટલું કામ કરવાનું રહેશે, 10 રૂપિયાથી વધારે નહીં લે, એટલે આપણે હાથે નથી કરવું. હું જઈને શાંતુબાને દઈ આવું. તને કોણે કીધું આમ કરીને ખેસવાનું? કોણે કીધું? જરાક ફાટેલી હતી તો તે આખી ઉતરડી નાખી. એ મારે કોઈ શાંતુબાને દેવી નથી હો. એ 20 રૂપિયા લઈ લે, 10 રૂપિયામાં કોઈ ન કરી દે. હા, તે ભલે ને 20 રૂપિયા લેતા હોય. એ ના, મારે કાંઈ કરવું નથી. તું તાર ઘરના બીજા કામ કર ને મને 100 દોરો લાવી દે, લાવ. અને જો આવા જ રંગનો લાવજે દોરો તે, નહીં તો પાછું દેખાય તોય તું કહીશ. સા સા સા. એ બા, આ 20 રૂપિયા માટે થઈને મારી સાડી સાવ બગડે એવું શું કામ કરો છો? અને હું એવું કહું છું કે મારે બીજા ફૂલ છેડા કરાવવાના છે, બ્લાઉઝ સીવવા નાખવાના છે, તો જોડે જોડે થઈ જશે. ઈ તારે જે કરાવવું એ કરાવજે. આના 20 રૂપિયા નથી દેવાના. તને ખબર છે ઓલી દૂધની નાની બાટલી આવી જાય 20 રૂપિયામાં, આપણે નથી દેવા. તું તાર મન દે ને હું કરી દે. બા, આ ફૂલ છેડાની હારો હાર આ થઈ જાય. અને હું તો એવું વિચારું છું કે આ શાંતુબાને થોડાક પટાવીશ ને, 2 મસ્કા મારીશ ને, અને કાંઈ એમના 2 કામ કરી દઈશ ને, એટલે મફત કરી દેશે. ઠીક, એટલે આ કરાવવા હારું તારે પાછા એના 2 કામ કરવાના. આ ઘરના કામમાં તો પોગી નથી વળતી અને હવે ગામના કામ કરવા જવાસ આપણે કાંઈ. અને તું શાંતુબાન નથી ઓળખતી? ઈ છે ને ડોઈ 1 રૂપિયો છોડે એમ નથી, એટલે આપણે કાંઈ કરવું નથી. હું તને કહું છું, હું કામ ધડ કરસ મારી હારે. જા 100 દોરો લઈ આવ. જા. એ 100 દોરો નથી ઘરમાં, લાવો ને શાંતુબેનને દઈ આવું છું કહું છું. અને સાંભળો, બીજું હું શું કહું છું, અમારા કાકાના દીકરાના લગ્ન આવ્યા છે, તો તે 2-4 હાડલા લેવા જવા પડશે મારે. લ્યો, લગન 1 દી ના હોય તારે 4-5 હાડલાને કરવા છે હું? અને આ ઘરમાં પડ્યા એમ નેમ પડ્યા. એક વાર તે પહેર્યા હશે, ઈ જ પહેર. મારા લગ્નને 4 વર્ષ થયા. 4 વર્ષ થયા. જે હાડલો મને આપ્યા છે ને મારા માવતરે, ઈ જ પહેરું છું. તમે તમારા દીકરાએ મને 1 હાડલો લઈ નથી દીધો. હવે આ કોકના લગ્નમાં જાઉં અને ઈને ઈ હાડલા પહેરું હું, મારા લગ્નમાં આપ્યા તા ઈ, તો કેવી આબરૂ જાય આપણા ઘરની, વિચારું છું તમે. ઠીક, હવે તું મને ઈ સંભળાવીશ કે આ લગ્ન ના આપ્યા તા ઈ હાડલા તું હજી પહેરે? તો ઈ જ પહેરું છે ને. તઈ એને એમને કાંઈ ન થયું હોય તો એને ફેંકી દેવાના હોય. ફેંકી. તારે લગ્ન માટે લેવા છે ને, હા. ઉપાધિ કરમાં. મેં તને કાલ 200 રૂપિયા દીધા હતા ને શાકભાજી ને કરિયાણું લાવવાના, એમાંથી કરિયાણું તો લાવી નથી. અને શાકભાજી કેટલાકનું આવ્યો છે? 50-60-70 રૂપિયાનું. એમાંથી 100 રૂપિયા લઈ જા અને ઓલી ઊભી બજારે બજાર ભરાઈશ ને ત્યાંથી 2 હાડલા લઈ આવતું. તાર જા, મોજ કર. શનિવારીમાંથી. હા, શનિવારીમાંથી હાડલા લાવ. અરે ઈ તો નામ શનિવારી હોય, બાકી બજાર કેવડી મોટી હોય. પણ બજાર મોટી, પણ ઈ ઢગલામાં કોકે પહેરેલા ને કોકના ઉતરેલા હાડલા હોય. બા, તમે તો ગજબ કરો છો. તને ધોતા નથી આવડતું? પણ કોકના ઉતરેલા હાડલા પહેરું ઈ લગનમાં. ઠીક, તો તારે ઓલી મોટી મોટી દુકાનોમાંથી લાવવા હશે કા? તોય? એ ઈ નથી લાવવાના હો. ના એટલે ના, ઈ 100 રૂપિયામાંથી 2 હાડલા લઈ આવ અને તું તારે મોજ કર, પહેર એમાંથી. બા, તમે ગજબ કરો છો. હું શનિવારીમાંથી હાડલા લાવું નહીં પહેરું. હાય હાય, હું ઘરે જઈશ એવા હાડલા પહેરી. મારા માવતરિયા શું વાતું કરશે? ઈ દુનિયા તો આખી એવી જ હોય, વાતું કરે ને તારા માવતરિયા ને બહુ તારી પડી હોય ને તો લઈ દે તને નવા. બાકી અહીંથી તો ઈ જ કરવાના. આ મેં 4 વર્ષ થયા શનિવારમાંથી લીધેલી ને, જો હજી પહેરું છું ને, અને ઢળાતા નહીં પહેરવાના. જા કાંઈ કર. મને તો એમ કે કોણ જાણે હું વાત કરવા આવી હશે તે મેં સસમાં પહેરે. ભગવાન, લ્યો લગન આવ્યા છે કોકના
અને આપણે નવા હાડલા પહેરવાસ. આ જો કેવા ઢળડાતા પહેરેસ. શું કરો છો અંકિતાબેન? કઈ નહીં, આ જો પોતા મારી રહી છે. એક મદદ કરશો? લે, તમારી વાળી શું મદદની જરૂર છે? અને આ સાડી ધોવાની છે? ધોવાની નથી. તો આ જુઓ, સમી કરાવવાની છે. ફાટી ગઈ છે. આ કેમ કરતા ફાટી ગઈ? ખબર નહીં, ક્યાંક ભરાણી હશે કામ કરતા. પણ એ તો હું શાંતુબા પાસે જઈશ અને સમી કરાઈ આવીશ. પણ તમારે મદદ એ કરવાની છે કે મારે થોડીક સાડી લેવાની છે. મારા સગ્ગા કાકાના દીકરાના મેરેજ. હા તો લેવાની જ હોય ને. સગા કાકાના દીકરાના મેરેજ હોય તો લઈ લ્યો 2-4, હું તો કહું છું. હા, 2-4 નહીં, હું તો 10 લઈ લઉં. પણ મારા હાથની વાત નથી ને. મમ્મીએ મને ચોખ્ખી ના પાડી દીધી છે. એ કહે છે કે સાડી વાડી કંઈ લેવાનું નથી અને અધૂરામાં પૂરું એવું કહે છે કે શનિવારીમાં જઈને 2-4 સાડી લઈ લેજે. હવે શાકભાજીના જે પૈસા આપ્યા હતા ને મને, એમાં મારી પાસે 125 રૂપિયા વધ્યા છે. 25-25 રૂપિયાની હું સાડી લઉં તો કેવી આવે? અને શનિવારીમાંથી કોઈ મેરેજમાં થોડી સાડી પહેરે. આ ઘરમાં તો હું પહેરું જ છું એવી સાડી. અને એ તો 25 રૂપિયાની થોડી આવે. આ મમ્મીનો જીવ હોય તે સુધરતો જ નથી સ્વભાવ. કેવા કંજૂસ છે ને. હા, કેમ આવું કરે છે? આપણી પાસે કંઈ ખાધે ખોટ નથી તોય આવી રીતે વર્તન કરવાનું. ખાધે ખોટ નથી, પણ મમ્મીનો સ્વભાવ છે ને પહેલેથી જેવો છે. સાવ કંજૂસ, આમ ચીકણી ભીંડી હોય ને એના જેવો ચીકણો સ્વભાવ છે. પણ મારે બહાર એવું કહેવાય છે? હું મારા પિયરમાં એવું કહું કે મારા સાસુનો સ્વભાવ ભીંડી જેવો છે? એ તો મને એમ જ કહે ને કે આવા સ્વભાવ હોય તો સ્વભાવ સુધારવા પડે, અથવા તો કુમારને કહે એ તને લઈ આપે. મારે એમ કહેવાય કે 1-1 રૂપિયાનો હિસાબ મારો ઘરવાળો મારી સાસુને આપે છે. પણ ભાભી, આ તમને એવું લાગે છે કે મમ્મીના સ્વભાવ સુધારવાની અમે કોશિશ નહીં કરી હોય? અમારા ભાઈએ, અમે બધાએ કોશિશ કરી છે મમ્મીના સ્વભાવ સુધારવાની, પણ મમ્મી કંજૂસ જ રહ્યા છે. ક્યારે સુધરતા જ નથી. પણ હું શું કરું હવે? આ મારા લગ્ન સમયે મને જે આપી હતી આણામાં સાડીઓ, એ બધી પહેરીને ગાભા જેવી થઈ ગઈ છે. અંકિતાબેન, હવે આ બધી સાડીઓ છે ને એ પોતામાં હાલે એવી નથી, મોહતામાંય નથી હાલે એવી. અને એ સાડીઓ હું મારા શરીરે પહેરું છું. મને ખરેખર શરમ આવે છે. હા, આ તમે જરાક સમજાવો ને તમારા મમ્મીને તો સારી વાત છે. હું શનિવારીમાંથી સાડી નહીં લઉં. શનિવારની સાડી પહેરીને લગ્નમાં જવાય નહીં ને. પણ લગ્નમાં પહેરવાની જે સાડી છે ને એની તમે ચિંતા નહીં કરતા. એની હું મારી ફ્રેન્ડના ભાભીની જે સાડી હશે ને એ હું તમને લઈ આવી દઈશ. બાકી આ લગ્નમાં તો તમને ચકાચક કરીને મોકલશું. કોકની પહેરેલી સાડી હું પહેરું અને ચકાચક થાવ તો શું કરશો? શનિવારીમાંથી 150 2 મળે ને એ લઈ આવીને પહેરો. બીજું તો શું કરવું? હું તો એવું વિચારું છું કે લગ્નમાં જ ન જાઉં. આવી રીતે જાઉં ને અને આપણી આબરૂ કાઢવી ને એના કરતાં લગ્નમાં ના જાઉં સારું. ભાભી, લગ્નમાં તો જવું પડે ને, વ્યવહાર સાચવવો પડે. નહીતર શું કે એની સાસુ એને સાસરિયાવાળાએ આવવા નહીં દીધી હોય. એના કરતાં હું કહું છું ને એ બરોબર છે. આ મારી ફ્રેન્ડ છે ને એના ભાભીની સાડી હું લઈ આવીશ, એ તમે પહેરી લેજો. કેવું લાગે આપણે એમને ત્યાં જઈને કહીએ કે લગ્નમાં જવાનું છે અને એ પણ સગા કાકાના દીકરાના મેરેજ, મારા ભાઈના લગ્ન, એમાં હું ઉતરેલી સાડીઓ પહેરું? આ કોકનું માંગી ભીખીને પહેરતા કેવી શરમ આવે. ખબર છે ભાભી. હા, અમારે ક્યાંક પ્રસંગમાં જવું હોય ને તોય હું મારી ફ્રેન્ડના ડ્રેસને બધું પહેરું છું. તમને ખબર જ છે ને, કોઈક આપી જાય છે ને એ ભેગા કરીને કંઈક વસ્તુ લેવી હોય ને તો લેવા જાઉં છું. તમારે તો સારું છે, આ રોનક કુમારે તમને કંઈક લઈ આપે, પણ તમારા ભાઈ એ મને કંઈ ના આપી શકે. અને મારે તો કઈ રીતે જીવવું ને હવે એ નથી સમજાતું. કેટલા સમયથી હું અહીં આવીને ત્યારથી જોતી આવું છું કે બસ બાને આટલી વાતે ટોકવા જોઈ. ચા બનાવું ને તોય માથે ઊભા રહીને મને ટોક્યા કરે કે આટલી જ ખાંડ નાખજે, આટલી જ ચાની ભૂકી નાખજે અને આટલું જ દૂધ નાખજે. એટલા તો કંજૂસ છે. હવે મને ખબર છે, પણ છોડો નહીં બધી વાત. હું આજે કે કાલે હું તમને સાડી લઈ આવીને આપી દઈશ, બરાબર? હા, બીજો હવે કાંઈ વિકલ્પ નથી. તમારા ભાઈને કહીશ તો એ કાંઈ કહેવાના નથી, કેમ કે એ તો એમને જ સાથ આપતા હોય છે અને મમ્મીને એક શબ્દ કહી નથી શકતા. કઈ વાંધો નહીં. આ સાડી તમે સિલાઈ મરાઈ આવો કે હું મરાવા જાઉં છું? મરાવા જાઉં ને તોય વાંધો નથી, પણ કહેતા નહીં કે આ તમે શાંતુબેનને ત્યાં દઈને આવ્યા છો. એ એવું કહે છે કે સોયદારાથી હું જ તને સીવી દઈશ. અમારા મમ્મી કેટલા કંજૂસિયા છે. હવે આ સોયદોર હું જ સિલાઈ મરાઈ આવું. લાવો ને, જલ્દી આવજો ઘરે. હા. અરે બટા, કેટલી શીખો આવે, કેટલી શીખો આવે પણ તને આ કાં અચાનક આવું થઈ ગયું? આ લઈ લે. બસ
કેમ કરતા થયું આ બધું? મમ્મી હવે શરદી થઈ ગઈ છે કે પૂછીને થોડી આવે કેમ કરતા થઈ છે એમ બચી ગયા. અરે માં, કેટલી શીખવું આવે છે પણ કેટલી. અને રૂમાલ રાખને હાથમાં. આ તો છે, મમ્મી આ તો તું છે ને મને શીખું ખવડાવીશ. જુઓ હું એમ કહું તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે મારી. મને લાગે છે કે તાવ નથી પણ તો તાવની રાહ જોવાની કે તાવ તું આવ. મમ્મી મારે દવાખાને જવું પડશે. હા ફટાફટ ત્યાંથી ભાગ્યો ઓફિસમાં. બધા મને કહેવા લાગ્યા કે ભાઈ તું આટલી ઝીક ખાઈ છે ને અમને લોકોને ડર લાગે છે. હા મેં કીધું કોઈને ચેપ લાગે એ પહેલા આપણે ભાગતું થવાય. મારી વાત સાંભળ. આ આટલી વાતમાં દવાખાને ને ઓલા સ્ટોરમાં ને બધે ન જવાય. આ જો તુલસી છે ને આપણે ત્યાં તુલસી છે, મરી છે, પછી અંદર ફોદીનોય છે. અને હું તને હમણાં પાણીમાં હળદર, મરી, અજમો ને એ બધું નાખી ને ઉકાળો કરી દઉં. એ પી લઈને એટલે તારી ઉધરસ બંધ થઈ જાય. બસ. અરે પણ એનાથી નહીં મટે મમ્મી. તમે સમજતા કેમ નથી? આ તમારી પાસે જે કંઈ પણ લુસ્કા છે ને એ બધા છે ને આ જરી ગમતી મજા તબિયત સારી ન હોય તો બરાબર છે. બસ રહી ગઈ. અટકાવ ને પણ બચી ગઈ. અટકાવ. જુઓ હા મને વધારે તબિયત ખરાબ લાગે છે મમ્મી. માથું પણ હવે દુખવા લાગ્યું છે હા અને તો- તાવ આવવાની તૈયારી છે. દવાખાને તો મારે જવું જ પડશે. એ જલ્દી ના. ફટાફટ પૈસા આપો. ના, શું ના? ઘરમાં બામ છે, ઉકાળો કરી દઉં છું હમણાં. ઈ પીને પછી છે ને ધાબળો ઓઢીને હુઈ જા એટલે શરદી વહી જાય, છીકુય નહીં આવે ને ઉધરસ થવાની હશે ને તો ઈ નહીં થાય. ખોટા પૈસા ન બગાડાય. એવી બધી ગરમ દવાઓ નાખીને શરીર બગડે. સમજવાની કોશિશ કરો. હા તબિયત ખરેખર ખરાબ છે. આ બધા ઉકાળા બુકાળા કઈ કામમાં નહીં આવે. ઉકાળો પીસ તો ગળું બળશે. ગળું બળશે તો પાછી ગળાની શું દવા કરવાની એ કહેશો મને? પેટમાંય બળશે તો એના માટે શું કરવાનું? બોલવાનું ઓછું કરે ને તો બધું સારું જ છે. કેટલું બોલે જ પણ હા, કેટલું બોલે જ તું. જો આમાં જરાય પૈસાની કંજુસાઈ નહીં. હા દવાખાને જવું પડે એટલે જવું જ પડે એમાં એલા- ડોક્ટર પાસે. કંજુસાઈની વાત કરે છે? આ જો કેટલા મોટા હિસાબ કરું છું. કેટલા રૂપિયા? આ 89 રૂપિયા તો વપરાઈ ગયા. અને હા રૂપિયો શેનો લખ્યો છે? હા છી! તું છે ને આ બધું છોડ. આ મારો હિસાબ છે ને મારે લખવાનું. પેલા હાલ તને હું ઉકાળો કરી દઉં. પૈસા આપો ને ઉકાળો નથી પીવો. પૈસા આપો ડોક્ટર પાસે જવું છે મારે. નથી પૈસા અત્યારે. આ બધા વપરાઈ ગયા એમ કહું છું તોય સમજતો નથી. 89 રૂપિયા વપરાઈ ગયા. મમ્મી જરાક તો વિચાર કરો. આ મહિનાનો બધો પગાર તમને આપી દઉં છું અને એમાંથી છે ને હા ક્યારેક મારે કઈ જોતા હોય તો એના માટે તમે મને પૈસા નથી હા આપતા. દેવાય. તને પૈસા દેવાય. તારે કાંઈક તારી ગાડી બગડી ગઈ હોય, હવા ન ભરાણી હોય તો ઈ પુરાવા માટે દેવાય. કાંઈ આ દવા માટે થોડા પૈસા બગાડાય. અને ઘરમાં બધુંય છે. હળદર છે, અજમો, તુલસી બધુંય છે. હું તને મસ્ત એકદમ બનાવી દઉં. જો 3 વખત પીવડાવું ને તને એટલે તારી ઉધરસ, છીક નહીં. બસ આ છે ને તું મને શીખું કરાવી નાખે. તો આપણે બે માં દીકરો હારવા દવાખાને જઈએ ને. મારે ન થવું અને તારે ન જવું. હાલ હું ઉકાળો કરું પછી તને હળદર વાળું દૂધ પાવ અને બેટા સુદર્શન પાવ ને એટલે તને તાવે નહીં આવે. હાલ માર દીકરો મમ્મી હાલ તો. મમ્મી તમે સમજો ને. હા જુઓ તબિયત ખરેખર ખરાબ છે મમ્મી. તમે યાર આવું શું કામ કરો તો છો? હુઈ જા ને બધી પણ. વાતમાં ના હોય. આ અમુક વસ્તુમાં તમારી બધી વાત હું માની લઉં છું એ બરાબર છે પણ તમે ક્યારેક તો મારી વાત માનો. તું મારી વાત નથી માનતો. મેં તને કીધું તું ને કે અત્યારે વાતાવરણ ખરાબ છે. ગરમ પાણી પીતો જા. ગરમ પાણી ભાવતું નથી. આ એટલે બધું થાય. અને ત્યાં જઈને ઓફિસમાં જઈને પાછા ટાઢા પાણી પીવાના, કોકના ગ્લાસમાં પાણી પીવાના, કોકને કેવું હોય ને કેવું નહીં. હવે છે ને ઘરમાંથી જ બાટલો લઈ જવાનો ગરમ પાણીનો અને એ જ પીવાનો. હાલ હું તને ઉકાળો કરી દઉં. હાલ ઉકાળો નથી પીવું. એક કામ કરો. હા રામજી કાકાનું જોડું લઈ આવો. મારે કાંઈ નથી જવું લેવા. કાંઈ ન જાવ. આ અહીંયા જ અરે તને- એનું જોડું ઊંઘી લઈને તો શરદી મટી જાય. તમારો તું ઉકાળો બેભાન- પીવા કરતા તો સારું. ઈ છે ને આકડી આવે ને ખેંચ આવે ને તો જોડું સુંગાડાય. હાલ આમ ઊભો થા. માનતો નથી. આમ ને આમ છોકરાઓ ટળી ગયા. ઊભો થા કહું છું. હા, તમે બનાવો હું આવું છું. હાલ. હે ભગવાન મારી મમ્મી પણ જબરી છે. કોઈ વાતે ન માને. એલી એ ગોપલી આ હું કરસ? શું થયું પણ બા? આ ફૂલ હું કામ તોડસ? શું કામ તોડસ? આ આપણે જોતા નથી મંદિરમાં મૂકવા? એલા
આપણા ભગવાનને બધી ખબર છે કે આપણે એની પૂજા કરીએ છીએ. એને ફૂલની કાંઈ જરૂર નથી. અને આ ફૂલ તો મેં એટલે ઉગાડ્યા કે આ ફૂલ છે ને રોજ તોડી અને બજારમાં વેચી આવવાના. આ છે ને 2-3 રૂપિયાનું એક ફૂલ વેચાય તો આ જો રોજના કેટલા 20 રૂપિયા તો આવી જ જાય. દૂધ એમને એમ નીકળી જાય. આ તોડીને સીધા બજારમાં આ લાવતો આય લાવ. આ ફૂલ બગાડસ તું મારા. એટલે આ ફૂલ તમે ઉગાડ્યા એની પાછળ એવો સ્વાર્થ હતો બા કે આપણે કંઈક બજારમાં દેશું તો 10-20 રૂપિયા કમાશું? મફત ઉગાડાઈશ. આ રોજ હવાર પડે ને મારે પાણી સાટવું પડે છે. અને પાણી એમને એમ આવે છે. વાત કરે છે માંડ કરીને આટલા ફૂલ થયા છે અને મને ખબર જ છે હું આના છે ને અંદાજે 20-22 રૂપિયા આવશે. ના ના બા, એમ તો 50 રૂપિયા આવી જશે. ના હો, 2 રૂપિયાનું એક ફૂલ અને કોક છે ને બહુ જીદ કરે ને તો રૂપિયામાં દઈ દેવું પડે. પણ આ રોજે રોજના વેચાય તો 20-22 રૂપિયામાં એક થેલી દૂધ આવી જાય. ચક્કર આવે છે બા. હવે આ હું ફૂલની મગજમારી. અંકિતા, ફૂલ વેચવા જવાના છે આપણે બેન. બા કહેશે કે 50 રૂપિયા આવી જશે તો આપણે કાલે બજારમાં જઈને બેસી જાશું ફૂલ લઈને. કા બા? બેહવાની જરૂર નથી. તો એ રૂમાલમાં લઈ જાઓ ને અને ત્યાં ઊભા રહેવાનું. બેહવાનું નહીં. બેહો ને તો કોઈ લેવા નહીં આવે. આમ ઊભા રહો ને તો લેવા આવશે. અને વેચાય ને તરત. અને આ હું આ ના પાડી હતી ને શું? આ હાડી ઓલીને આપી આવીને એની પાસે કરાવીને. અરે એને શું કામ કહો છો? હું ગઈ હતી સિલાઈ મરાવવા માટે. પણ હું કામ ગઈ હતી તું? ફાટી ગઈ તો સિલાઈ તો મરાવવાની ને. મેં કીધું તો હું ટેબા ભરી દઈ. તું ઓલીને 10 રૂપિયા 20 રૂપિયા આપણને કાંઈ જરૂર હોય? અરે મારી માં, એક તો શનિવારી રવિવારીની વહુને હાડિયું પહેરાવી અને ઉપરથી ફાટે તો એમાં ટેબા મારવાના. સિલાઈ તો સરખી મારવી પડે કે ન મારવી પડે? એલી એ બસો તું તો જાજુ બોલતી જ નહીં. તારી તો હજી સગાયત થઈ છે ને, ત્યાં જઈશ ને એટલે ખબર પડશે કે પૈસા કેમ ઉડાવાય છે. આ પણ 10-20 રૂપિયાનું જે થયું છે ને ઈ કાંઈ તમારી પાસે જ નથી લીધા ને. કા 10-20 રૂપિયાનું ખેતર થાય છે એમાંથી નીકળે છે. અંકિતા, આ તે તારા સાસુ જોડે નક્કી કરી લીધું છે ને? એ તો આવા કંજૂસ નથી ને? કેમ કે મેં તો આવું કઈ નક્કી નતું કર્યું એટલે આ ફૂલ તોડવામાં મારે વિચાર કરવો પડે છે. અરે મારા સાસુનો કઈ જીવ આવો કંજૂસ નથી. તારી પાસે પૈસા આવ્યા ક્યાંથી ઈ કે મને? કીધું તો ખરા, રોનકે આપ્યા. લ્યો હવે તમે સિલાઈ મારવાના પૈસા ન આપો તો હું કોની પાસે માંગવાની બીજા? તમે તો કઈ આપતા નથી. અરે બા, કેવો જીવ છે તમારો. અક્કલ બક્કલ છે? જમાઈ પાસેથી રૂપિયા મગાતા હોય કે મારી ભાભીનો હાડલો સીવડાવો તો મને 20 રૂપિયા આપો? હું આમ જઈ મારા તો માટે શું કરે? તમે ના આપો તો એની પાસે તો માંગવા ને. અને એમ પણ બા, તમારા સ્વભાવની આખા ગામને ખબર છે. ક્યાં કોઈને કહેવાની જરૂર છે કે કંજૂસિયો સ્વભાવ છે તમારો? એ કંજૂસ કાંઈ નથી. જાઓ જરા 20 રૂપિયા કમાવા, ખબર પડે કે કેમ કમાવાઈશ. લ્યો આ મહેનત કરી કરીને તૂટી જઈશ ત્યારે 20 રૂપિયા હાથમાં આવે. હા, હવે સાચું કહું, હું જાઉં છું. લાવો સાડી અને હું આ ફૂલ ભેગા કરવા પાછી આવું. પછી અમે બે જઈ રૂમાલ લઈને. એ હા, વેચી આવો પણ ઘરના કામ પતાવીને જાજો. પાછા ઈ મારા હારું મૂકતા નહીં જાતા. લે આજા રૂમાલમાં રાખ. જોજો કરમાઈ નો જાય. એ બા, હાસીને મૂકજે. એક ખાસી વાત કહું, આ તમે એટલો બધો લોભ કરો છો ને, આ લોભીનો માલ છે ને ધુતારી ખાઈ. તમને ખબર છે કહેવત? એટલે ધુતારા કોણ આવે છે હું જોઉં જ ને. અને મારો છે ને, મારો 1 રૂપિયો કોઈ ખાઈ ન હકે. આ ધુતારા બા કઈ ન આવે કે હું ધુતારો છું. એ હારું જા, તું શ્રાપ દીધા કર. જા. બા, રસોઈ શું બનાવું? આજે આ મહેમાન આવવાના છે તો કંઈક તો બનાવવું પડશે ને. પેલા ઈ કે હવારનું હું પડ્યું છે? સવારનું ભાખરી પડી હશે. ભાખરી પડી જ ને, તો બસ તો કાંદા બટેકાનું શાક કરી નાખ. કાંદા બટેકાનું શાક મહેમાન આવે ને થોડું કરાય? કા એના ઘરે હોનાના ટુકડા જમતા હોય? મહેમાન આવે તો શું થઈ ગયું? જે રંધાય એ ખાય. પણ આપણે એમના ઘરે જઈએ છીએ ત્યારે ખબર છે ને કેટલું સારું બનાવે છે. ક્યાંક ને ક્યાંક મિષ્ટાન મંગાવે, કટલેસ મંગાવે અને આપણે ખાલી આ ખવડાવી દેશું. એલા એના જેવું આપણે થોડું થવાય. પછી એ લોકોને એમ લાગે કે આ તો અમારી નકલ કરે છે. એટલે કોક કરે ને એવું નહીં કરવાનું. આપણે જેવું કરતા હોય એવું જ કરવાનું. તું તાર ભાખરીને શાક બનાવજે ને. ભાખરી તો પડી છે અને શાક બનાવી નાખ, ખવડાવી દેવું. પણ આ ખરા તડકે ભાખરી ને ડુંગળી બટેકાનું શાક મને કઈ સમજાતું નથી બા. તે તડકાની ક્યાં કરેસ તું? આપણે પરમદી દહીં મેળવ્યું હતું ને, તો એ પડ્યું છે એક વાટકી અને એ થોડું ખાટું થઈ ગયું હશે. તો એને ઝેરીને એની છાશ કરી નાખ. અને છાશ ને ભાખરી ને શાક, બીજું જોઈ હું પેટ ભરવા હારું. આ મહેમાન આવે છે ને એના માટે આ મેન્યુ આપે છો. હા, આવું મેન્યુ? ડુંગળી બટેકાનું શાક, ભાખરી અને છાશ આવું બનવાનું છે. ચાલશે? બા, તમારા જમાઈ આવે છે તો? કોઈ આલતુ ફાલતુ મહેમાન નથી આવતું. પણ જમાઈ એટલે એ કઈ ઘોડે ચડીને આવે છે? એના ઘરે હું ખાતા હશે. એના ઘરે જે ખાતા હોઈએ, બસ. પણ મહેમાન થઈને આવે તો કઈક
મીઠાઈ ને એવું તો બનાવવું પડે ને. સાંભળ પછી દર વખતનું થઈ જાય આવે એટલે ખર્ચા કરવા પડે જે છે ને એ જ ખવડાવાય કોને ખવડાવવાનું? આ ઓલા જમાઈ આવે છે તો કે હું ખવડાવું છે તો ભાખરીઓ પડી છે મેં કીધું કાંદા બટેકાઈ છે ઘરમાં શાક કરી નાખો તો ઓલું દહીં છે એ ઝેરીને એની છાશ દહીં તો એ મજાની ભાખરી શાક ને છાશ આનાથી સારું ખાણું હોય હું બરાબર છે તમારી વાત. જમવાની જ વાત છે તો ગમે તે માણસ જમી લે, પણ છે ને જમાઈને આજ ઉપવાસ હશે, રહેવા દો ને, આપણે જમવાનું કેન્સલ કરી નાખીએ. તો હારામાં હારું તો છાશ પીવડાવી દેવું લે. પાણી પીવડાવી દેશું ખાલી. ના ના જમાય છે એમને એમ કઈ થોડા કઢાય છાશ દેવું ને આપણે. અરે ભાઈ તમે તો મમ્મી કરતા કંજૂસ નીકળ્યા. હાવ પાણીમાં બેસી જવાનું. ના ના હવે બેવાનું થોડું હોય દેવાનું. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. કેમ છો? બસ મજા મજા. તમે કેમ છો? મજા મજા એકદમ મજા. બધા મજામાં? હા હો એ એકદમ મજામાં છે. ઘરે કેમ છે બધા? બધા મજામાં છે. જો તમને બધાને યાદી આપી છે. રોનક કુમાર ગાડી લઈને આવ્યા લાગો છો નહીં? હા હા ગાડી લઈને જ આવ્યો હોય ને. કેમ આવું પૂછ્યું? આ અમે કોઈ દી ગાડી છે પણ ઉપયોગ ન કરી. મારો કહેવાનો મતલબ કે અમને વધારે બસમાં મુસાફરી ફાવે એટલે કોઈ ગાડી લઈને આવે ને તો મને બહુ હરખ થાય. ગાડી બગડી ગઈ છે તમારી? ના ચાલુ જ છે. આ તો શું કે બહાર જાય ને તો આ રસ્તાઓ ખરાબ હોય અને રસ્તાઓ જ્યાં સુધી સારા ન થાય ત્યાં સુધી મારી ગાડી બહાર ન નીકળે. ઈ કરતાય તે રોનક કુમાર હું તમને એક વાત કહું હજુ પેટ્રોલના ભાવ 96 રૂપિયા પોગી ગયા છે અને બસ 7-7 રૂપિયામાં લઈ જાય તો સાચું કહેજો સસ્તું કયું પડે બસ વાળું જ પડે ને. તો બા મજાક કરે છે મસ્તી પહેલેથી એમની આવી આદત છે. આ તમે તો ઓળખો છો ને સારી રીતે. એ પૈસા બાબતે તો બહુ મસ્તી કરે. અને ગાડી પર જાય ને રોદાય બહુ આવે તો આ તો બસમાં શાંતિથી જવાય ને. પાછા વળી જાય. રોનક કુમાર શું ચાલશે? ચા કોફી પાણી ઠંડુ. ચા કોફી તો ભાભી તમને ખબર જ છે ને હું પીતો નથી. હા કા ભૂલાઈ ગયું જો. અને આદિ કંઈક કહેતો હતો કે આજે તમારે કંઈક વાર રહ્યા છો આજે તમારે ઉપવાસ છે એવું કહેતો હતો ને. ને તમે ઉપવાસ બહુ કરો ને એવું આ કહેતી હતી એટલે. ઉપવાસ તો આજે મને યાદ નથી આજે કયો વાર છે. શનિવાર. ના, હું શનિવાર તો નથી રહેતો. નહીં ને તો પછી કહેતી હતી આને કે જમાઈને એમને એમ ન મોકલાય જમાડીને મોકલાય તો જો એ મજાનું ભાગ જમવાનું પછી કેશું. આ તમે શું પીશો એ કહો ને ફટાફટ ગોપી બનાવીને આવે. ચા પીશું? કાલ તમે મને નહોતા કહેતા કે હું કાલ શનિવાર રહેવાનો છું. હું કહેતો હતો. હા 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 શનિવાર હવે ચાલુ કરવાનો વિચાર છે મારો. તો એવું હોય તો આજથી જ રહી લઉં. તો કારણ કે મને તમે કોઈએ કીધું કે શનિવાર રહેવાથી બહુ ફાયદો થાય. હા હનુમાનજીનો વાર તો ખરો પણ હું એમ કહું તમે કા આટલા બધા ભૂલકણા થવા માંડ્યા શનિવાર યાન તમને ખબર ય નથી. આપણા બેન મળ્યા ને પછી એમને એવું થઈ ગયું હશે. હા તો ચા કોફી તો પીતા નથી નહીં? ચા તો કોફી. શું ચાલશે? હવે જો હું એમ તો નાસ્તો કરીને આવ્યો તો પણ તમે લોકો આગ્રહ કરો છો ને મને ખબર છે કે જમાઈ આવે એટલે મમ્મી માનવાના તો છે નહીં તો એક કામ કરો જ્યુસ ચાલશે. જ્યુસ હા ઠીક છે કોઈ તો પણ પણ ચાલશે. કાચું પણ ચાલશે. અરે મારી વાત તો સાંભળો હા અત્યારે આ જ્યુસ ને એવું બધું ન પીવાય વાતાવરણ કેવું છે શરદી ઉધરસ થઈ જાય કહું છું ઈ ઠંડુ આવે ના ના બરાબર. છાશ છે ને પણ તોય તે ઈ લોકો તો નાખે જ તે અને મારી વાત સાંભળો છાશ છે ને આપણે ત્યાં એ મજાની છે રગડા જેવી છાશ પીવો ને મજા કરો. મને છાશ નથી ફાવતી. લસ્સી ખાવશે? લસ્સી? કાજુ બદામ લસ્સી તો લસ્સી કેમ બનાવી? મને લસ્સી બનાવતા જ નથી આવડતી. એવું છે. લીંબુ શરબત બનાવી દઉં સસ્તું ને સારું નહીં એટલે કે બધાયને ચાલે. હારું જા બનાવ પણ છે ને ખાંડ નાખવામાં ધ્યાન રાખજે હો ડાયાબિટીસ થતા વાર નથી લાગતી અને લીંબુ તે આખું ન નાખતી દાંત અંબાઈ જાય હો ને. અંકિતા આવને જા રસોડામાં. બેવ જણિયું મળીને જા શરબત બનાવ. ભાભી હું શું કહું નહીં બનાવો તો ચાલશે. ના ના બનાવવું જ પડે ને હવે તમે. એ મારું ને આદિનું નહીં બનાવતા હો મને નહીં ફાવે ને આદિને જરાય નથી ફાવતું ખાલી જમાઈનું બનાવજો. અરે ના ના તો પછી હું એકલો શું પીશ હવે રવા દો ને. હવે એમાં ક્યાં વાર લાગે એ હમણાં બનાવશે. જો મને ઉધરસ છે એટલે મારું તો નહીં હમણાં બનાવીને લાવશે. મારું તને શીખું નથી આવતી તારે નથી પીવું પછી દવાઓ કરવાની.
ગીતાબેન, આ બા હદ કરે છે હો. એમને જરાક સમજાવો ને કે સવારથી સાંજ સુધી રોકાવાના છે આ કુમાર, તો એટલી વાર તો શાંતિ રાખે. તો હું શું કરું એમાં? કેટલી વાર એને કીધું ને કેટલી વાર ઠોહા મારતી હતી, પણ એનો ઝીબડો અંદર રહેતો જ નથી. તો હવે શું કરવાનું? આ રોનક કુમારને આવી ખબર પડે કે બા આટલા મક્ખી ચૂસ છે તો કેવું ખરાબ લાગે. એ આબરૂ કાઢે છે આપણે, બીજું કાંઈ નહીં. એટલે જ મેં રોનકને સમજાવીને કહી દીધું કે આપણે જમવાનું બહાર ગોઠવી દેવું. એટલે એમને ઉપવાસ જેવું કઈ છે નહીં. ના રે, કાંઈ ઉપવાસ જેવું નથી. કેટલી વાર એને તે ઈ બાની જેવા છે. આ બાને કેટલી વાર ઠોવા માર્યા ને તો ઈ નહોતા સમજતા, અને એને રોનકને કેટલી વાર ઈશારા કર્યા કે બહાર ખાઈ લેવું, બહાર ખાઈ લેવું. એ સારું થયું તમે વાત વાળી લીધી, નહીતર મારે રસોઈ કરવાની થાત અને મારે તપેલામાં એક તેલનું ટીપું નાખું ને તોય આમ બીવું પડે કે આ તેલનું ટીપું નાખીશ ને બા એન્ટ્રી કરશે તો બા મને પૂછશે આટલું તેલ નાખવાનું હોય, એટલે તેલના ટીપાને મારે પૂછવું પડે હું તને તપેલામાં નાખું ત્યારે મેળ આવે. તેલની વાત ઠીક, આ વઘારેલું દહીં ને ભાખરી ખવડાવવી કેમ? આપણને શરમ ન આવે? આવે જ, મને તો અહીંયા રહેતા જ શરમ આવે છે. મારા ભાઈ માવડિયા ન હોત ને તો એક પલ અહીંયા નો રહેત. હા તો જાવું ક્યાં? એ શેય માવડિયા અને મને કંઈક તો બાની દયા આવે. રહેવું જ પડશે ને અહીંયા. ક્યાં જાઓ? ક્યાંય નહીં જવાય. પણ તમારી પાસે રસ્તો છે, તમે જતા રહ્યો ને વેલાસર. ક્યાં? આ સાસરે આ સાસરે લગ્નની તારીખ બા આપે તો ઈ જાય ને એમાંય કંજુસાઈ કરે છે. મોડી 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 એમ. એમ નહીં, આ બધું સાંભળી જાય રોનક કુમાર તો આપણા ઘરની શું આબરૂ રહે? એમને શું લાગે કેવા ઘરમાં લગ્ન થવાના છે એમના? તો શું કરીએ? શરબત બનાવવાનું છે, યાદ છે ને? એ શરબત તો બનાવીશ, પણ એમાં ખાંડ કેવી રીતે નાખીશ? ખાંડ છે નહીં, એટલે એક કામ કરો, તમે શાંતુબા પાસે જાઓ, એક વાટકો લઈને ખાંડ લઈ આવો. હમણાં હાડી હંધવા ગઈ હતી, પાછી ખાંડ લેવા જાઉં. પણ પણ હવે વારા ઘડી આજુબાજુમાં નકરું માઇન માઇન કરવા જવું પડે છે. કેવી શરમ લાગે. અને હવે પાછી હોલમાંથી એની સામેથી ખાંડનો વાટકો લઈને આવે, કેવી ભૂંડી લાગે. હું તો પાછલા રસ્તેથી આવી જાજો ને હાટે. પણ જાવું તો પડશે ને, અને શરબત બનાવવું પડશે. નહીં બનાવી તો કેવું લાગશે? શરબત કોઈ કુમારને પીવડાવે? આમ કુમાર આવ્યા હોય ને તો હાહુમાંથી ઉપડા ન ઉપડે, પણ આ છે કે આપણને શરબતમાં વાત પતાવવાનું કહે છે. આ ખાંડ તો હું લઈ આવું. લીંબુય કોકને ઘર માંગવા જવું પડશે ને. લીંબુય નથી. આ જો આ એક મીઠું છે. તો એક કામ કરો, હંસાબેન પાસે જાઓ, ત્યાંથી લીંબુ લઈ આવો, અને શાંતુબેન પાસે જઈને ખાંડ લઈ આવો, મીઠું છે. મીઠું ને પાણી તો આપણી ઘર છે જ ને. અને બીજી વાત ઈ કે એક જ ગ્લાસ બનાવવાનું કીધું. તમારા ભાઈને લીંબુ શરબત એટલું ભાવે ને, પણ આ ડોસી નહીં પીવા દે. લીંબુ શરબત તો મને એટલું ભાવે, પણ આ પીવા દે તો મેળ આવે ને. અને જો હું પીવું ને તો સીધા રસોડામાં આવશે. નાક છે ને સૂરપંખા જેવું છે. હું લીંબુ શરબત પીશ ને એટલે સીધા હોલમાંથી દોડીને કિચનમાં આવશે. પણ એક કામ કરશું, હું અહીં ઊભી રહેશે એનું ધ્યાન રાખે ત્યાં તમે એક ગ્લાસ ઘટઘટાવી દેજો. તમને લાગે છે કે આ તમારું મારું કાંઈ મેળ આવવા દે? અરે તમે આને ઓળખતા નથી હજી. તમે ભલે ઘરની દીકરી રહ્યા, પણ તમારાથી 10 ગણા હું અમને વધારે પારખી ગઈ છું. પણ એક કામ કરજો ને, આમ ચાખવાના બાને ચાખી ચાખી પી લેશો એક ગ્લાસ, એને ખબર પડવાનું. કેવડો ત્રાસ નહીં આનો? આ થોડાક સુધરી જાય શું વાંધો એમને? સુધરે તો ને. કાંઈ નહીં મૂકો, હમણાં શરબત હાટું હાથ કરશે. પછી કેમ બન્યું નહીં? નકર અહીંયા દોડીને આવશે. હું કરે છે આ બે? લાવો હું ખાંડ એવું લઈ આવું. જાઓ ને, ઈ આપશે કંઈક. જાઓ હટ. કેટલી વાર હતી આ સમયને જવાનું મોડું થાય? સાંભળો, હંસાબેનને કે શાંતુબેનને એ કોઈને કહેતા નહીં જમાઈ આવી બસ. વળી ઈ મળવા આવશે, વળી મારે એનું લીંબુ શરબત બનાવવાનું, અને એના હાટું ઘરમાં કજિયો ઊભો થશે. કાંઈ દોઢ પેણ કરતા નહીં, પણ સાના મુના જઈને ફટાફટ લઈને પાછા આવો. હા, જલ્દી જાઉં છું. અને જલ્દી આવજો કહું છું. હા હાય બાપ, આવી હાહુ મળે ને તો 5 વર્ષનું આયુષ્ય ઘટી જાય. રોજ કચકચ, રોજ કચકચ. નો હાડી હંધાવા દે, નો હાડીયું લેવા દે. એ હા બા, લાવી. જે બનવાના ઠેકાણા નથી, લઈ કેવી રીતે જઈશ? ઘરનો પંખોય બહાર રિપેર કરવા નથી દેતા. કુમાર, એ કુમાર, હા અહીંયા આવો. એ હા, બોલો ને ભાઈ. કુમાર, તે એકલા કેમ બેઠા હતા? બસ એમ જ બેઠો હતો. હવે બધા પોતપોતાના કામમાં હતા. તમે ઉપર ફ્રેશ થવા ગયા હતા તો ત્યાં બેઠો હતો. હા, બરાબર છે. પણ હું શું પૂછતો હતો કે તમારે સાચે શનિવાર છે આજે? કેમ આવું પૂછો છો ભાઈ? ના ના, તમે હજી વિચારતા હતા કે રહેવું ન રહેવું, રહેવું ન રહેવું, પછી પાછું નક્કી કરી નાખ્યું કે આજે રહી જ લઉં.
ના હવે જો તમે પૂછ્યું છે તો સાચું કહી દઉં છું. હા. એમાં એવું છે કે તમે લોકો જમવાનો આગ્રહ કરતા હતા અને ત્યાંથી અંકિતા મને ઈશારો કરતી હતી કે આપણે બહાર જમવા જશું. એટલે મેં જોયું અને મને એવું લાગ્યું કે એની ઈચ્છા એવી છે કે અમે બંને બહાર જમવા જઈએ. હા, બહુ તમને કઈ વાંધો તો નથી ને? મને શું વાંધો હોય, મને તો ગમ્યું જ ઉલટાનું. સારું કહેવાય ને, તમે મારી બહેનને બહાર લઈને જાઓ, જમાડો, તમે સાથે જમો. હા, એ બાને તમે બંને એકલા વાતો કરી શકો. ના ના એકલા વાતો તો ઠીક, હું એમ કહું છું કે તમે પણ સાથે ચાલો ને, મજા આવશે. હા, તો ગોપીને પણ કહી દઉં ને. હા વાંધો નહીં. હા, બાને નહીં. હા, બાને શું બહારનું ફાવે નહીં, સમજ્યા તમે? હા, પણ હું શું કહેતો હતો, હા આ મારી બેન તમારી સાથે આવત તો બિલ કોણ આપત? બિલ તો કેવી વાત કરો છો તમે? બિલ તો તમે ન જ આપો ને, હું જ આપીશ ને, બીજું કોણ આપે? એ જ પૂછવાનું હતું. એમાં શું કે હું ને ગોપી આવીએ તો પાછું બિલ કોણ આપશે? બિલ તો તમે જ ન જ આપો ને, હું જ આપું ને. તો વાંધો ને, તો શું કે હું ને ગોપી તરત જ આમ જુઓ તમારી પાછળ તમે કયો એ હોટલમાં આવી જશું. ના, મેં ઇન્વાઇટ કર્યા હોય તો બિલ તો મારે જ આપવું પડે ને. હા, તમે મને લઈ જશો ત્યારે હું બિલ નહીં આપું. ત્યારે હું આપીશ ને. ત્યારે હું પર્સ લઈને જ નહીં આવું ને ઓર્ડર દિલથી કરીશ બસ. હા, હું ગમે ત્યાંથી ઉછીના પાછના મેળ કરીને, એટલે મારો કહેવાનો મતલબ કે હું ગમે ત્યાંથી તમે કહો છો એ હોટલમાં હું જમાડીશ. તમે કયો એ હોટલમાં. પણ આજે પાર્ટી મારા તરફથી. હા, તમે કીધું છે એટલે મારે આવવું જ પડે ને. હું ના જ પાડવાનો હતો, પણ તમારો આગ્રહ જેટલો હતો કે મારે કેમ ના પાડવી. બાકી કયો, ઘરે બધા મજામાં ને એકદમ? હા મજામાં, પણ ભાઈ હવે મળ્યા છે તો એક વાત કરવી હતી. હા, બોલો તો મને લાગે છે કે અત્યારે હવે કરી જ લઉં, પછી વાત ના થાય તો. હવે એમાં વાત એવી છે કે પપ્પા પૂછતા હતા કે લગ્નની તારીખ ક્યારે લેવાની છે. લગ્નની તારીખ ને? હા, અને જુઓ સાથે સાથે એ પણ કહી દઉં કે આપણે લગ્ન છે ને ધામધૂમથી કરવાના છે, કારણ કે અમારા પરિવારમાં બધાની ઈચ્છા છે કે લગ્ન તો ધામધૂમથી જ થવા જોઈએ અને ખર્ચાની કોઈ ચિંતા નથી કરવાની. હા, પણ ધામધૂમથી તો કરશું. શેની વાતો ચાલે છે? લગ્નની તારીખ લેવાની? ના, એટલે હજી તો પૂછતા હતા કે હા હવે આવી ગયા છે તો વાત કરી જ લઈએ ને. મમ્મી એમ મારા પપ્પા મને કહેતા હતા કે જાય છે તો રૂબરૂમાં થોડી વાત કરી લેજે કે હવે લગ્નની તારીખ લઈ લઈએ. અને જુઓ પહેલેથી કહી દઉં છું સામેથી કે લગ્ન તો છે ને ધામધૂમથી જ કરવાના છે, કારણ કે મારા પરિવારમાં હું પહેલો છોકરો છું જેના લગ્ન થઈ રહ્યા છે, એટલે મારી પેઢીમાં. અને એમ પણ પપ્પાનો એકનો એક છું તો આ તો થઈ જશે ને, શું કામ ચિંતા કરો છો? સાંભળો તો ખરા, સાંભળો. તમારા ઘરમાં પહેલો પ્રસંગ છે, જી. મારા ઘરમાં મારી દીકરીનો આ પહેલો જ પ્રસંગ કહેવાય ને. ભલે ને આનો થઈ ગયો પણ એ દીકરો છે, મારી દીકરીનો પહેલો જ પ્રસંગ કહેવાય ને. તો હું એમ કહું છું કે આ હાર તોરાત પહેરાવાના હોય એમાં આટલું બધું તામઝામ કરવાની જરૂર શું છે? મારી વાત સાંભળો, એ મજાના સાદાઈથી લગ્ન કરી નાખીએ. અને હું તો શું કહું છું, આ મેં છે ને એક મારા જ્યારે વાત કરી જ છે, એ આવશે. અને હા, એને છે ને મને કીધું છે તમને જે યોગ્ય લાગે ને એ મને ચાંદલો દઈ દેજો, દક્ષિણા દઈ દેજો. તો એને બોલાવી લઈએ અને અહીંયા જ ઘરમાં 5 માણસ તમારા ને 5 અમે કરી નાખીએ. હાજો મારા આ આદિના લગ્ન છે ને અમે મંદિરમાં જ કર્યા હતા. હા કર્યા હશે, તમને ઠીક લાગ્યું એમ કર્યા હશે, પણ હવે કેવું છે કે તમારી ઈચ્છા હતી, કારણ કે તમે છોકરાવાળા છો અને તમારી ઈચ્છા હતી કે મંદિરમાં કરીએ તો ગોપી ભાભીના પરિવારે હા પાડી હશે. પણ હવે આમાં કેવું છે કે છોકરાવાળાની થોડી ઈચ્છા તો માનવી પડશે ને. મારા પપ્પાની ઈચ્છા છે કે લગ્ન તો ધામધૂમથી જ થશે, અને ધામધૂમથી એટલે દુનિયા જોવે ને એવી રીતે ધામધૂમ કરવાની છે. આટલા પૈસા છે તો એનો ઉપયોગ તો કરવાનો કે નહીં? એમ પૈસા બાબતે મૂંઝવણ થતું જ નથી. બાએ છે ને બેંક ભરેલી જ છે તમતારે. આદિ હું કહું છું તમારા પપ્પાની બહુ ઈચ્છા છે ને કે ધામધૂમથી ને કામઝામથી કરવા છે, કરજો ને. પણ આપણે છે ને લગ્નની વિધિ અહીંયા મારા ઘરે કરી નાખીએ, મારે જ બોલાવીને. અને પછી તમે મારી અંકિતાને લઈને લઈ જાઓ ને, પણ ત્યાં એ મોટું ધમાકેદાર રિસેપ્શન ગોઠવજો, લોકોને બોલાવજો અને અમે આવશું ને, એવું કરીએ. જમવા. હા, જમવા. આદિભાઈ આ મમ્મી આવી રીતે કેમ વાત કરે છે? હા, અને જુઓ. આ કઈ રીત છે? લગ્ન પેલા અહીંયા કરીએ પછી ત્યાં કરીએ, મારે 2 વાર લગ્ન નથી કરવાના. મહારાજા મારી વાત સમજવાની કોશિશ કરો. લગ્ન અહીંયા જ થાય અને એ એક જ વાર થાય. અને ત્યાં તો છે ને નહીં ઓલા બધા માંડવો બાંધે ને ફૂલ હારથી બધું ગોઠવે, પછી 2 માણા બેહે, લોકો આવે, કઈક ભેટ દઈ જાય, કવર દઈ જાય, અને એક બાજુ જમણવાર થતો. ઈ તમારા ઘરે હા, કરજો. બસ બા, જુઓ જવા દો ને હવે. હા, જુઓ કુમાર, હું શું કહું છું કે એ બધી તૈયારી આપણે પછી વિચારીએ ને. ના ના પછી નહીં. જુઓ
જે રીતે તમારા મમ્મી વાત કરે છે ને મને ખ્યાલ આવી ગયો. અંદાજ તો પહેલા જ હતો કે તમે લોકો પૈસાના લોભિયા છો, પણ આજે મને ખબર પડી ગઈ કે તમારે તો દીકરી પાછળ પણ નથી વાપરવા. પણ મારી વાત સાંભળો, લગ્ન તો ધામધૂમથી જ થશે. જો તમારી ઈચ્છા હોય ને તો ઠીક છે, નહીંતર મારા પપ્પા સાથે વાત કરી લેજો. થશે થશે, શું કામ ચિંતા કરો છો? હા હા, જુઓ તમે. નહીં પણ વાત કેવી રીતે કરે છે મમ્મી, તમે સમજાવો તમે એમને. લોકો બધાય નાના કેવા. તમારા પપ્પા હારે હું વાત કરે જોજો, એ માની જ જાય. હા તો ઠીક છે, હવે છે ને તમે પપ્પા સાથે જ વાત કરજો, કારણ કે હું કંઈ બોલીશ તો નાના મોઢે મોટી વાત થઈ જશે અને મમ્મીને કોઈ વાતનું ખોટું લાગે એના કરતાં આ વાતને છે ને અહીંયા વિરામ આપીએ છીએ. અને આદિભાઈ, મને ખબર પડી ગઈ કે મને અંકિતાએ જમવાનું બહાર શું કામ કહ્યું હતું, અંદાજ આવી ગયો મને. અને તમે પણ બિલનું પૂછતા હતા કોણ આપશે, એ બધી સમજ પડી ગઈ. હવે એક કામ કરો, તમે લોકો છે ને લગ્ન વિશે ચર્ચા કરો, હું અને અંકિતા બહાર જમી આવીએ. હા કુમાર, પછી ક્યારેક, આપણે પછી ક્યારેક છે. હા કુમાર જુઓ, તમે ગુસ્સો નહીં કરો. ના ના, હું ગુસ્સો નથી કરતો. જુઓ ને મારા ફેસ પરથી લાગે છે કે હું ગુસ્સામાં છું. હું પ્રેમથી જ વાત કરું છું, ઠીક છે? ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારા પપ્પા હારે વાત કરી લઈશ. કોઈ યારે વાત નથી કરવી. કા? લગ્નની વાત તો કરવી જ પડે ને. ખબર નહીં હવે શું થાય. કા? તમે તો મારું જમવાનું ટાળ્યું અને બાકી છે તો અંકિતાના લગ્ન વિશે આટલું બધું કોણ કે? હા, સાદાઈથી કરશું કહું છું ચૂપ થાવ, પણ બંધ થવામાં સમજે જ ને એકવાર શરૂ કરે પછી. જમવાનું ટાળ્યું એ બહારનું ખાય તો તબિયત બગડે ને. આમે તું છે ને છીકું ખાય છે, તારી તબિયત ક્યાં રહીશ? આ રહ્યું જો ભાખરી ને શાક બની જ ગયું છે, હમણાં આપણે જમવા દઈએ. અંકિતાબેન, રડે છે શું કામ? હા, શું થયું? કોઈ કઈ કીધું? નહીં તો રોનક સાથે બહાર જમવા ગઈ હતી ને, હા, તો એણે વાત કરી કે ધામધૂમથી જો લગ્ન કરવા હોય ને તો જ લગ્ન કરવાના છે, નહીંતર અમે સગાઈ મૂકી દઈશું. તો કોણે ના પાડી છે? બા, અંકિતા, આ હું રોવા ધોવાનું ચાલુ કર્યું. લગ્ન નજીક આવે છે ને, અને આ છે ને તમને છોકરાઓને કાંઈ ખબર ન પડે. એ વેવાય યારે હું વાત કરી લઈશ. અમે વડીલો મળીએ ને એટલે બધું સરસ થઈ જાય. ઉપાધિ ન કર. ક્યારે વાત કરશો તમે? હા, કરું છું હા, હમણાં. કહે છે કે છે ને આ ધામધૂમથી લગ્ન નહીં કરો તો એ લોકો સગાઈ મૂકી દેશે, તો પણ હજી તમે એમ કહો છો કે હું ત્યાં વેવાઈ સાથે વાત કરી લઈશ એમ? હા. અરે વેવાઈને ફોન કરીને એમ કહો કે ધામધૂમથી તમે તારે જાન લઈને આવજો ઘરે. એમ ન કહેવાય, ખોટી વાત છે. મેં કીધું એમ જ કરવાના છે. અહીંયા આપણા ઘરે મહારાજ બોલાવીને લગ્ન કરી નાખવાના છે ને પછી એના ઘરે જઈને એને રિસેપ્શન જેવું ગોઠવે ને, બહુ થઈ ગયું. ત્યાં જમણવાર કરશે ને આપણે જાવું. આવું બધું તમે એમને કહી દીધું? હા, હું હતો તમે હતા તો તમે શું કરતા હતા ઉભા? રોકવાની કોશિશ કરતો હતો, સમજાવતો હતો કે બસ બસ, પણ બ્રેક મારે તો ને. મને લાગતું જ તું કે રોનક કુમાર આવશે ને એટલે કંઈક નવું થશે. તો થયું ને નવું. ધામધૂમથી કરવાના કેટલા રૂપિયા ખર્ચવાના હતા, તો જો હાવ સસ્તામાં પતાવી દીધું. પણ બા, એને એકનો એક દીકરો છે તો ધામધૂમથી ન કરે ભાભી. તો મારે ક્યાં ચાર પાંચ છે? તું એકની એક નથી? પણ તમારા જેવા લોભી એ લોકો નથી, એનું શું? એને લોભી ન કહેવાય, કરકસર કહેવાય. કેવી વાત કરો છો તમે લોકો? કર કસર આખી જિંદગી કરી કરીને કેટલું ભેગું કર્યું છે, ક્યાં નાખશો? વાપરો ને બેનના લગ્નમાં. એ મર્યા ત્યાં સુધી રાખવું પડે. કાલ સવારે દવાખાનું આવ્યું તો પૈસા વગર કરશું શું? પણ તમે દવાખાને ક્યાં જવા જ દો છો? આમને શરદી થઈ હતી, તમે જવા દીધા? નહીં, પણ ઈ તો તું સમજે નહીં. એ ચાર છીક આવી તો એના માટે કઈ દવાખાનું કરાતું હોય? કેવી વાત કરો છો? બા, તમારે શું જરૂર હતી આ બધું બોલવાની? આ છોકરી રોવે છે ઊભી ઊભી, તમને કઈ દયા આવે છે એના ઉપર? નો જ આવે ને, કારણ કે આ તો છોકરાઓ છે. આટલી આટલી વાતમાં રોઈ પડે. મારે હું બધું એને સાંભળ્યા કરવાનું? બસ બા, બહુ થયું હવે તમારું. હા, જ્યારે જુઓ ત્યારે ગમે તે વાતમાં તમે કહો એમ જ કરવાનું અને બધી વાતમાં કરકસરાય. અરે કેટલાક રૂપિયા બચાવવા માંગો છો? હું છે ને બેનના લગ્ન ધામધૂમથી કરાવવા માંગુ છું. તમે છે ને વેવાઈને કઈ ફોન ન કરતા, હું મારી રીતે ફોન કરીને કહી દઈશ. તો શું કમાઈ છે એમને નથી પડી પૈસાની, તમે શું આટલા બધા પાછળ પડી ગયા છો? હા, તમને લોકોને હું કામ પડે? અને આ જો આ નવું મને પૂછ્યા ગાયચા વગર લઈ આવ્યો તું. હું કામ લાવ્યો? અને આ કેટલા ગોપી લાવી છે. ગોપી આ તું લાવી? ક્યાંથી આવ્યા પૈસા? ક્યાંથી આવ્યા તારી પાસે?
બોલ. આ એના પિયર ગયા હતા ને મળવા ત્યારે લાવ્યા છે એ શર્ટ. ઠીક. તું એની વકીલાત કરે છે. વકીલાત- એને ખબર નથી પડતી એમ ને? અરે હું ભૂલી ગઈ હતી બા, મેં એમને બતાવ્યો તો શર્ટ. આ શર્ટ અને એક આ સાડી મને આપી હતી, એટલે મેં એમને કીધું કે આજે કુમાર આવે છે ને તો નવા પહેરો. હજી તારે જે લેવો હોય ને તો લઈ આવજે તમ તારે, મૂંઝાતી નહીં. હવે હું પણ કપડાં લઈશ. હા, બાની બીકમાં ને બીકમાં કપડાં પણ પોતે લાવે. મારી દરેક વસ્તુ એ ખરીદી કરે. અત્યાર સુધી એ જ કરતા આવ્યા છે અને તારી ખરીદી પણ એ કરે. તારે કઈ કટલેરી લેવી હોય તો બા નક્કી કરશે કે તારે કટલેરીમાં બોરિયું લેવું કે બક્કલ લેવું. આ બધી વસ્તુમાં તમે કેવો એમ જ અમારે કરવાનું. તમને કાંઈ ખબર ન પડે. આ બજારવાળા છે ને આ નાની છોકરીઓ ભાળીને એને લૂંટી લે. હા, આપણને લૂંટી લે, આપણને કઈ ખબર ન પડે. અરે નાનામાં નાની વસ્તુ પણ અમારા બે માણસની તમે લાવો છો, આવી રીતે તો ના હોય પછી. તો એ મારે જ ધ્યાન રાખવાનું હોય ને. તમારા બધાની માં કોણ છે? હું છું ને. અને હું ધ્યાન નહીં રાખું ને તો લોકો વાતો કરશે. લ્યો, માં કાંઈ ધ્યાન નથી રાખતું. પણ બા, આ બે કઈ દૂધ પીતા નાના છોકરાઓ નથી કે કઈ ખબર ન પડે. હવે તો એની વસ્તુ એની જાતે લેવા દ્યો. હા, સાચી વાત છે. દૂધ પીતા છોકરાઓ નથી, પણ મારાથી મોટાઈ નથી ને. તમારે- એટલે મારે ધ્યાન રાખવાનું હોય. હવે મૂકો ને આ બધી ચર્ચા. અત્યારે તો ચિંતાની વસ્તુ એ છે કે આમનું શું થશે ભવિષ્યનું. ઈ કાંઈ નહીં થશે. જે મેં ધાર્યું છે ને ઈ જ થાય. ઈ નહીં થાય. તું ચિંતા જરાય ન કરતી. હા, રોનક કુમાર સાથે હું વાત કરી લઈશ અને એ લોકોને કહી દઈશ કે ભાઈ ધામધૂમથી લગ્ન કરશું. આપણે તમે કહો ને એ બધું કરવા માટે તૈયાર. ફાર્મ હાઉસ રાખવું પડે તો ફાર્મ હાઉસ રાખી લેશું. બસ. માં, હવે તું મારી ઉપર વટ જઈશ. હા, જશું. હાલો હવે હાલ, ઈ વાત કરી લેશે તાર ભાઈ. લે, આ મગને પગ આવી ગયા. હવે બોલતા થઈ ગયા છે બધાય. આજે મને આમ કઈ મજા જેવું નથી લાગતું. હા, બા પણ છે ને ધોમ તડકામાં મને કપડાને હું ધોવડાવ્યા રાખે. કંઈક તો એમાં મારી મજા બગડી ગઈ છે. આ સારું થયું તમે આવી ગયા. આજે મને આમ કઈ તબિયત સારી નથી લાગતી. વીટો આવે છે, આમ થોડા ચક્કર જેવું આવે છે, થોડા થોડા ઉબકા આવે છે. કઈ આવે છે? મને એવું લાગે છે કે હોસ્પિટલ જવું પડશે અને બા હોસ્પિટલ જવા નહીં દે. કરવું શું એ નથી સમજાતું. જો ક્યારનું થાય છે આવું બધું? બહુ વધારે દિવસ નથી થયા એટલે તો મેં તમને વાત નથી કરી. 2-3 દિવસથી જ આવું થાય છે. એટલે વધારે દિવસ નથી થયા, નહીંતર તો હું તમને પહેલા જ વાત ન કરું. પણ આ કંઈ ખાવામાં એવું આવી ગયું હશે કે શું, મને કાંઈ સમજાતું જ નથી. અરે એવું ના હોય. હા, તને તો આ બધી ખબર હોવી જોઈએ ને શું? કે આવું કેમ થતું હોય. મતલબ કે કઈ સારા સમાચાર, ગુડ ન્યૂઝ. એવું તો મેં વિચાર્યું જ નહીં. હા, હા ને, એવું પણ હોઈ શકે કે તમે પપ્પા બનવાના હોય, પણ હું એ વાત માટે કંઈ નક્કી ન કહી શકું. હા, ખાલી ખોટા તમે સપના જોવા માંડો અને પછી તમે ને તમે દુઃખી થાવ. અરે સપના જોવાની વાત ક્યાં આવી આમાં? હોઈ શકે, એના કારણે પણ થતું હોય. અને હા, જો હું પપ્પા બનીશ તો તું મમ્મી પણ બનવાની જ છે ને. હમ તો જાણવું પડશે ને. હા, એ જ હું તમને કહું છું. આપણે હોસ્પિટલ જઈ આવીએ ને એટલે ખબર પડે કે આપણે વિચારીએ છીએ એવું છે કે પછી કોઈ બીમારી છે. હોસ્પિટલ જવાની કઈ જરૂર નથી. કેમ? હવે તમે તે મમ્મીની જેમ કંજૂસાઈ કરશો? કંજૂસાઈ નહીં, પણ હોસ્પિટલ જશો તો જ ખબર પડશે ને. એવું કોણે કીધું? હા, ચેકઅપ માટે બીજું આવે છે કંઈ જેનાથી તમે ચેકઅપ કરાવી શકો. એટલે ઘરે જ ચેકઅપ કરી શકો અને તમને ખ્યાલ આવી જાય કે બાળક છે કે નહીં. એવું પણ આવે છે? હા, મારા ખીચામાં 100 રૂપિયા પણ નથી. તારી પાસે છે અને બા પાસે માગીશ ને તો જીવ ખાઈ જશે મારો. 100 રૂપિયા શેના માટે? મેડિકલમાંથી ફટાફટ તને લઈને આપું ને, તું ચેક કરી લે. હા, એ મેડિકલમાં જ મળી જાય ને. હા, પણ મારી પાસે 100 રૂપિયા નથી. તમારી પાસે હોય તો લઈ આવો ને, અને જોડે પૂછી લેજો કે કેવી રીતે ચેક કરવાનું. એટલે શું છે કે ખબર પડી જાય, પછી આપણે ઘરમાં બધા એને સારા સમાચાર આપી દઈએ. હા હા ભાઈ, હું લઈ આવી આપું, પણ નથી મારી પાસે પૈસા. બા પાસે માંગવા જ પડશે. હા, તમે કેવી વાત કરો છો? હવે આવી વાત હું કઈ બાને શું કેવું છે મને? શું વાતું છે? કઈ નહીં, જુઓ ગોપીને થોડા પૈસા આપજો અને એ તમને કહી દેશે. હા ગોપી, શું કહી દેશે? તમે તો કયો બાને. શું કેવું છે મને કે ને ભાઈ? શું છે? બા 100 રૂપિયા જોઈએ છે ખાલી. 100 રૂપિયા? હા બા, ખાલી 100 રૂપિયા જોઈએ છે મારે. 100 રૂપિયા? પણ હું કામ ક્યાં જાઉં છું તારે?
આટલી અમથી વાતમાં તો આંખો ફાટીને હાથમાં આવી ગઈ. એટલે હું બોલી તું? બાપ ખાલી એમ કહું છું કે મારે 100 રૂપિયાની અત્યારે સખત જરૂર છે, એમાં નથી ચાલે એવું. 19-20 તમે ગમે એમ કરશો ને નહીં મેળ આવે. તારે હું લેવા જાવું છે? હું લાવી દઉં. ઈ તું જે 100 રૂપિયાનું લાવે ને ઈ હું આમ 15-20 રૂપિયામાં લાવી દઉં. ખાલી કે મને હું જોઈ છે. બા અમુક વસ્તુ એવી હોય કે એને તમે ન લાવી શકો, એ મારે જ લાવવી પડે. હવે તમે ગઈઢે ગઈઢ પણ લેવા જશો મેડિકલમાં તો લોકો તમારા માટે શું વિચારશે એ એટલે? તમને ખબર છે? એટલે તાર દવા લાવીશ. ઓલા આદિને કેટલી ચીકુ આવતી હતી તો જો ઉકાળો પાઈ પાઈને ચીકુ મટાડી દીધી. અને હવે તારે પાછું ઈ સ્ટોરમાં જવું છે. ઈ લોકો છે ને આપણા પૈસે જ કમાતા હોય. પણ આ વસ્તુને આપણે મટાડવાની નથી, આ વસ્તુને આપણે ઉછેરવાની છે. તમને કેમ સમજાવું હું? એટલે કઈ ઝાડનો છોડ લાવવાનો છે. એ ઝાડનો છોડ નથી લાવવો. જો ઝાડનો છોડ લાવીશ તો મારે ઉગાડવાનો, એમાં જે ફૂલ થાય એ ફૂલ વેચવા જવાના. એટલે આવું મારે કંઈ નથી કરવું. મારે ખાલી 100 રૂપિયા જોઈએ છે, બીજી બધી પંચાયત ન કરો ને તો સારું. તું નહીં કહે ને ત્યાં સુધી હું તને 1 રૂપિયો આપવાનો નથી. એટલે જે હોય ને મારો ટાઈમ બગાડ્યા વગર મને કહી દે કે તારે એને માટે જોઈશ. લાગે છે કે ઘરમાંથી કંઈક વાસણ બાસણ વેચીને 100 રૂપિયા એલી એ એક ચમચીને તો હાથ લગાડ અને વેચવા જા. હું વેચવા દઉં તને. 100 રૂપિયા આપશો કે નહીં આપો? નહીં આપું. જ્યાં સુધી હું કારણ નહીં જાણું ત્યાં સુધી નહીં આપું. હવે બોલ. મારે તપાસ કરવી છે કે હું ગર્ભવતી છું કે નથી, અને તપાસ કરવા માટે મેડિકલમાં કંઈક મળે. શું મળે એ મને ખબર નથી. ઊભી રહે ઊભી રહે ઊભી રહે. તું ગર્ભવતી છે કે નહીં, એટલે તાર પેટમાં કંઈક છે કે નહીં છોકરું, એમ? હા. અરે બુદ્ધુ, આ અમારા જમાનામાં એ બધું કાંઈ નહોતું. આ આજકાલની છોકરીઓને છે ને આ સ્ટોરવાળાએ ગાંડિયું કરી મૂકી છે. મારી વાત સાંભળ. એ તને જ્યારે કાંઈક થતું હોય ને, ઉલટીઓ થાય છે નહીં, ચક્કર આવે છે નહીં, શરીરે થાક લાગે છે નહીં, એવું બધું કંઈ થાય ને ત્યારે મને કહેજે. એટલે હું કહી દઈશ તને જોઈને જ કે છે કે નથી. આપણે ક્યાંય બતાવવા જવાનું નથી. પણ હું હા તો પાડું છું કે મને થાય છે, તોય તમે નહીં નહીં એમ જ કરો છો. હા તો છે ને હું તને હમણાં અંદર લઈ જાઉં અને બતાવું તને કે છે કે નથી એમ. મને તરત આમ જોઈને ખબર પડી જાય. તમને કેવી રીતે ખબર પડી જશે? તને શું ખબર પડે? મારે એવી કોઈ તપાસ નથી કરવી. મને તમારા પર ભરોસો ન આવે. હા. તમે કેવી રીતે તપાસ કરવાના? હા, ઓલા બાજુમાં સરલાબા છે ને હા. એના દીકરાની વહુ, જો એને છે ને ઉલટીઓ થતી હતી, ચક્કર આવતા હતા, ઓલું કંઈક અથાણું ખાવાનું મન થતું હતું. પછી મને બોલાવી ગયા તો મેં છે ને ખાલી એને પેટે હાથ ફેરવીને કહી દીધું કે છોકરું છે કે નથી, અને હતું છોકરું. પણ બા તમે પેટે હાથ ફેરીને એમ કહી દો કે છોકરું છે અને પછી ન હોય તો અમારા સપનાઓ કેવા તૂટે? તમે ડાક્ટર નથી, શું કરવાને ડોક્ટર બનો છો? ઠીક, તો તું ઓલું જે લઈ આવી 100 રૂપિયાનું, અને એમાં એમ જ આવશે કે છોકરું નથી, તો તાર સપના નહીં તૂટે? ખોટા 100 રૂપિયા નો નખાય. 100 રૂપિયાનું 8 દીનું દૂધ આવી જાય. એટલે વાત કરે છે. મેળ નહીં આવે ને? ના, નહીં આવે. ભગવાન, કંટાળી ગઈ. લ્યો આજકાલની છોકરીઓ, એ અમારે તો છે ને હુયાણું આવતી અને પેટે હાથ ફેરવીને કહી દેતી કે છોકરું છે કે નહીં. અરે એ કહી દેતી કે દીકરો છે કે દીકરી. અને આજકાલની લ્યો મશીન લઈ આવશે ને એનાથી જોડે. હે ભગવાન, ક્યાં ભોગવાન. મારી વાત તો સાંભળો. હા, બધામાં મારો શું વાંક છે? તમે પપ્પાને સમજાવો ને, કે મારા મમ્મીને સમજાવે. નાના પપ્પાને સમજાવવાની વાત નથી કરતી, એને કયો મારા મમ્મીને સમજાવે. અમારી તો વાત માનતા જ નથી. એ રામ, અંકિતા પછી ફોન કરું તમને. બેટા કાં અહીંયા બેઠી છે અને આ રોજ કાં તબિયત નથી હારી? દવા દઉં? ઉકાળો કરી દઉં? એક તો તમે ઘા મારો છો અને ઉપરથી મલમ લગાવવા આવો છો અને પાછા પૂછો છો હું થયું એમ. બેટા કોનો જમાઈનો ફોન હતો ને, માની ગયા ને એના પપ્પા. મને ખબર જ હતી કે એ માની જ જાય. આ તમે લોકો છોકરાઓ કેવા, અમે વડીલો વાત એમાં રડે શું? હવે જો દરેક દીકરી સાસરે તો જાય ને બેટા. આ તો હું કઈ સાસરે જવા જ નથી રડતી. તો? તમને લાગે માની ગયા. જે બાપને એકનો એક દીકરો હોય એને કઈ હરખ ન હોય કે ધામે ધૂમથી લગ્ન કરે? અને તમે કેટલો લોભ કરો છો બા. એટલે ઈ નો માયના? નો જ માને ને, ઈ થોડા માને. શું કહેતા હતા? હગાઈ તોડવાની વાત કરે છે, બીજું કઈ નથી કહેતા. હવે ઠીક હવે એના પપ્પાને નથી રાખવું ને રોનકને નથી રાખવી હગાઈ. ઠીક, તો એને હગાઈ તોડવીશ ને તો એમાં કઈ આપણા આંસુ ન વહાવાય. સાંભળ, એનાથી હારો મળી જાય. તું હું કામ ઉપાધિ કરેશ?
એના માટે કઈ આટલા બધા આંસુડા થોડા પડાય? આ કઈ ઢીંગલા પોતિયાની રમત છે બા કે એની કરતા હારો મળી જાય? એકાબીજા પ્રત્યે લાગણી બંધાણી હોય એ તમને નથી ખબર પડતી કાંઈ? લ્યો, મન ન ખબર પડતી હોય, લાગણીઓ બંધાણી હોય તો તને જ બંધાણી હોય, એને ન બંધાય તો એને થોડીક બાંધછોડ ન કરવી જોઈએ. અને હું તો એના હારા માટે કહું છું ને, હું એના પૈસા બચાવું છું ને. તમે ખાલી છે ને તમારા પૈસા બચાવો, બીજાના ઘરના પૈસા બચાવવા નથી જવા. આ તમારા પૈસા બચાવવાના ચક્કરમાં મારી જિંદગીમાં હોળી કરી છે તમે. હોળી નત કરી, તું સમજતી કા નથી? હા, હજી તમે મને સમજાવો, તમારે તો કઈ સમજવું જ નથી. બટા, હું સમજુ છું બધુંય સમજુ છું, પણ મારી વાત સાંભળ. આપણા નસીબમાં ન હોય ને એ ન મળે, પણ એનાથી હારો મળી જાય. નસીબમાં જ છે, પણ નસીબમાંથી તમે ઘા કરો છો. હું કાંઈ નથી કરતી. આ દીકરી રાતને દી રોવે છે એ તો કાંઈ દેખાતું નથી. બસ રૂપિયાની કંજૂસાઈ ને કંજૂસાઈ ઠાઠડીએ બાંધીને જાઓ તો ઈ. મારે કાંઈ બાંધીને નથી તો જવું. પછી વાપરો ને. એમ ન વપરાય. આ તમે લોકો કાંઈ સમજો નહીં. અને ક્યાં ખોટા ખર્ચા કરવા છે આમાં? લગ્ન તો જિંદગીમાં એકવાર કરવા પડે ને. હા તો એટલે પૈસા ઉડાડી દેવાના? કે બધા થોડી ઉડાડવાની વાત કરું છું. ના, એમ ન કરાય. તું ઉપાધિ કરવા, બધાય હારાવાના થઈ જાય. હું આમાં હારાવાના થાય? કાલ સવારે આવશે બધું પાછું દેવા. હું મોઢું દેવો તમે એને? નહીં લેવાનું, અને પછી આપણે બીજા સગાઈ કરીએ ને દઈ દેવાનું પાછું. તમે તો હાવ નાકકાન વગરના છો. શરમ જ નથી જરાય તમારામાં. તને હું કહું, મારામાં બધુંય છે, ઉંમર છે, અનુભવ છે, શરમ છે, પણ આ તમે છોકરાઓ કાંઈ સમજો નહીં. જા, તારી હારે વાત શું કરે, રેડ્યા કર. પણ હું તો કહું છું કે જે મેં કીધું ને એમ જ થાય. સારું તો મરવા દ્યો અમને, બીજું હું. આટલી બધી મને કેમ પીડા થાય છે? શું થઈ ગયું હશે મને? ગોપી, ગોપી, શું થયું? આદિત્ય, અહીંયા કેમ બેસી ગઈ? મારાથી ઉપર ચડીને ના જવાયું. મને બહુ જ પેટમાં દુખે છે. પેટમાં દુખે છે? કંઈક અલગ જ પીડા થાય છે. મને મારાથી હવે સહન નથી થતું. અરે પણ હા, તે બાને વાત કરી હતી તો પેલું ચેકઅપ માટે લાવ્યા તું? છોડો ને બાની વાત. તમે ખબર છે ને તમને એમનો સ્વભાવ. તમે કંઈ નહીં ને એમના ભરોસે મને મૂકીને ગયા. એના કરતાં તમે અંકિતાબેનને વાત કરીને ગયા હોત ને તોય મને પૈસા આપત. એમની પાસે એટલા તો હોય જ. જો બહુ દુખાવો થાય છે તો પછી દવાખાને જવું પડશે. હા, આમ તો નહીં ચાલે. હા, હોસ્પિટલ નહીં જઈએ તો પછી દુખાવો વધતો જશે. આદિત્ય, તમે વાતોમાં સમય વ્યર્થ ન કરો. મને જલ્દીથી લઈ જાઓ. હા, નહીં ને કંઈ બીજું હશે ને, મને મોડું થઈ જશે તો, કંઈક બીમારી કંઈ હશે તો. હું છું ને તારી સાથે. હા, ચાલ મારી સાથે ચાલ. એ ક્યાં જાવ છું? દવાખાને. બા, કીધા મૂક્યા વગર? અને હું થાય છે આને? અને ખાવામાં ધ્યાન રાખતી હોય તો પણ. પેટમાં દુખે છે. એટલે જ કહું છું, ખાવામાં ધ્યાન રાખતી હોય તો ખાવા બે ને પછી એનો ધડો નથી રહેતો કે કેટલું ખાવું. આ એને લીધે દુખતું હોય. હા, ખબર છે. આ જમવા બેઠા હોય ત્યારે થાળીમાં તમારું ધ્યાન હોય જ છે કે કોણ કેટલું ખાય છે. આ થોડુંક એક બટકું વધારે ખાતા હોય ને તો તરત રોકી લ્યો છો કે બસ હા રોટલી પતી ગઈ છે, હવે રોટલી કોઈ વધારે નહીં ખાય. 2 રોટલી ખાઈ લીધી ને બહુ થઈ ગયું. આદિ, હું તમારી તબિયત માટે કહેતી હોઉં. આ જો વધારે ખાઈ નાખ્યો છે ને તો જ આટલું બધું દુખે. બા, એનો દુખાવો નથી. મને પેટમાં ઉછાળા આવે છે. મને ખબર નહીં શું થાય છે. બહુ પીડા છે. લ્યો, આ નવા ડોક્ટર થઈ ગયા એને ઈ ખબર પડવા માંડી કે પેટમાં હેમ દુખે છે. હા, એને ઉલટીઓ થાય છે, ઓબકા થાય છે. અને હા, રસોડામાં જાય છે ને તો મતલબ કે રસોઈ બનાવતી વખતે સુગંધ લઈને એને વધારે તકલીફ થાય છે. આવું ક્યારે થાય? એને હોસ્પિટલ લઈ જાઓ ને ભાઈ. જાઓ ને જલ્દી. શું તું કે હોસ્પિટલ થોડું જવાનું હોય? એ દહીંમાં જીરું નાખીને ખાઈ લે, ઉલટીઓ બંધ થઈ જાય. અરે બા, તમે એની પીડા તો જુઓ, કેટલી પીડા થાય છે. ઈ બધુંય બંધ થઈ જાય. દહીં છે ઘરમાં અને જીરું નાખીને ખાઈ જાય. બા ગમે ઈ કે. ભાઈ તું ભાભીને લઈને હોસ્પિટલ જા પહેલા. હા, હું જાઉં છું. બાએ મારી જિંદગી તો બગાડી છે. આ સગાઈ તોડીને તૂટવાની ઈચ્છા, મતલબ એટલી સમજી લેજો. ઈ તારા નસીબમાં નહોતો. તું અત્યારે ક્યાંય નહીં કરસ. જા, દહીં ને જીરું ખાઈ લે. જા. નહીં, બા, તમે એને હોસ્પિટલ લઈ જાઓ. ઘરમાં દહીં નથી, જીરુંય નથી. કરિયાણું કોઈ દી હોય છે આપણા ઘરમાં પૂરું? ગમે તે વસ્તુ મંગાવ ને આદિત્ય, એટલે એક વસ્તુનું 5 વાર કેવું પડે ત્યારે ઘરમાં વસ્તુ આવે. આ રસોડું છે ને કોઈ બીજી બાઈ હોય ને એ સંભાળી જ ના શકે. એટલે હવે તું મને ટોણા મારે છે? ઘરમાં બધુંય છે, જોઈ લે એક વખત. શું છે? બધું. આટલી વસ્તુ હોય, 100 ગ્રામ 50 ગ્રામ વસ્તુ લાવે. કેવી રીતે રસોઈ કરવાની મારે?
આ જેટલું ખાવાનું હોય ને એટલું જ લવાય કાંઈ અહીંયા ડબ્બા ન ભરી રખાય આ ટકનું લાવીને ટકનું ખાવાનું સમજી તું પણ શું ખોટ છે આપણા ઘરમાં કે આટલી બધી લોહી બળતરા કરો છો? વાપરવા દ્યો ને છૂટથી. અને આ તો કઈ જરૂરી વસ્તુ છે. પેટનો દુખાવો છે, ક્યારેક શરદી હોય, એવી સ્થિતિમાં તમે અમને હોસ્પિટલ નથી જવા દેતા. હવે પીડા નથી થતી થાય જ છે. બોલસ ત્યારે બા હું છે ને એને લઈને જાઉં છું હોસ્પિટલ. હા હવે તમે એક શબ્દ પણ નહીં બોલો. ચાલ ગોપી. ના પાડી તોય ના પાડી એટલે જ્યારે હોય ત્યારે તમારું જ માનવાનું? કોઈ વાતમાં સમજતા કેમ નથી? અરે દવાખાનું છે, જરાક વિચાર કરો કે તકલીફ વધી જશે તો શું થશે. એ ઉપર જતી હતી પણ ચડી ન શકી, અહીંયા બેસી ગઈ હતી અને રડતી હતી. પિતાને બતાવવા માટે કે મને બહુ દુખે છે. એને દહીં ને જીરું ખાવાનું કીધું અને ઈ ભલે ના પાડે છે. દહીં પેલું રહ્યું. બસ કરો ને બા હવે. આ દહીં ને જીરું ખાવાથી દર વખતે પેટમાં દુખતું મટી ન જાય. એવું થોડું છે કે નોર્મલ જઈને પેટમાં દુખતું હોય, કઈ બીજી બીમારી નીકળી તો? એને ખબર છે કે એનું દુખે. તમારી વાત સાંભળી લ્યો. હવે છે ને મારે કમાવાનું પણ બંધ કરી દેવું છે. આ ઘર આમનામ ચાલશે. કારણ કે છે ને તમારે પૈસાની કઈ જરૂર જ નથી ને. આપણે વાપરવા જ નથી તો કમાવા શું કામ જોઈએ? 1 રૂપિયો પણ નથી કમાવો મારે હવે. આદિત્ય, તમે બા સાથે ખોટી મગજમારી ના કરો ને. ભાભીને લઈને જલ્દી હોસ્પિટલ ભેગા થાવ જાઓ. ચાલ ગોપી. લ્યો પૂછે ને એ ઘા છે ને એને જવા માંડ્યા. કોણ જાણે ડોક્ટરે એમ જ કહેવાનું છે કે દહીં જીરું ખાઈ લેવું તું. ડોક્ટર ગાંડો નથી કે દહીં જીરું ખાલી ખાવાનું કે. આ રિપોર્ટ ને બધું કરાવવું પડે. કેટલા દિવસથી કહે છે મને પેટમાં દુખે છે ને ઉલટી થાય છે એમ. હા એટલે ડોક્ટરે છે ને રૂપિયાનો લોભ્યો ને લાલચુડો છે. આ લોકો પાસેથી જોજે કેટલા પડાવી લે. એ રિપોર્ટ ને એ બધું કરાવે તો એમાં પૈસા તો જોઈએ ને, કે બધું થોડું મફત થાય. તમારે તો બા બધું મફત જ કરી લેવું છે. મફત નથી કહેતી. મેં કીધું ને એને કે દહીં છે ઘરમાં. કેટલાનું છે ખબર તને? 10 રૂપિયાનું દહીં છે. આ તો દહીં ખાવાથી ઉલટી બંધ થઈ જાય. અને હું એમ કહું છું કે ઈ 2 જણની ધડ હાલતી હતી તો તારે વચ્ચે બકબક કરવાની શું જરૂર હતી? કરવી પડે બા બકબક, કારણ કે તમે તો મારું જિંદગી બગાડી નાખી. આ ભાઈની ને ભાભીની ન બગડવી જોઈએ. એ બગડવી હોય તો મેં કોઈની જિંદગી નથી બગાડી. જા હવે કામ કર તારું. લ્યો હવે બધાય મને સલાહ દેશ. હું કરું છું લોકો માટે, ઈ લોકો માટે. મારે થોડું પહેરી ઓઢીને બહાર જવું છે. હજી ના આવ્યા. કોને ફોન કરસ? કોને કરવાની? ભાઈને કરું છું. ક્યારની કરું છું, ફોન જ નથી ઉચકતા. નો જૂજ કે ને ક્યારના ગયા છે. એક જરાક અમથું પેટમાં દુખતું હતું એના માટે જ લ્યો દવાખાને ઉપડ્યા. ના પાડતી હતી તો દવાખાને ગયા છે કે ફરવા નથી ગયા? તો ઈ જ કહું છું. આ દવાખાના વાળા બસ રૂપિયા રૂપિયા ને રૂપિયા. હજી તે એના કઈ કેસ કઢાવશે ને રિપોર્ટો કરવાનું કે છે એને કેટલા રૂપિયા ખાઈ જાય ખબર તને? આ તો કહે જ ને કેટલા દિવસથી ભાભી બીમાર છે, ઉલટી થાય છે, પેટમાં દુખે છે, કમર દુખે છે. તો કેતી હતી ખાવામાં ધ્યાન. આ લ્યો આવી ગયા. આરામ. શું કીધું ડોક્ટરે? ઓવરલીપ. હજી દુખે છે પેટમાં? હા બેન, મને અતિશય પેટમાં દુખે છે. પણ ડોક્ટરે શું કીધું ઈ કેહો? શું કીધું મને નથી કહેતા. ખાવામાં ધ્યાન નહીં રાખ્યું હોય. આખા રસ્તામાં મેં એમને પૂછ્યું કે ડોક્ટર શું વાત કરી, પણ કઈ કહે તો ખબર પડે ને. બા હવે તમે છે ને થોડીક વાર શાંતિ રાખો. ભાઈને બોલવા દો. ભાઈ શું કીધું ડોક્ટરે? આ રિપોર્ટ કરાવ્યા કે નહીં, કે નોર્મલ છે? ગાય કાંઈ નહીં બોલે. કેટલાય રૂપિયા નાખીને આવ્યો છે તો જો એને ગુસ્સો આવે છે. વધારે પૈસા થયા, ખર્ચો વધી ગયો કે શું? આપણે પૈસા નાખ્યા પછી પૂછે છે કે વધારે પૈસા થયા. પણ જાવું પડે એમ હતું બા, નહીંતર હું ખર્ચો કરાવું છું એમને કોઈ દિવસ? મેં કોઈ વસ્તુ લેવાની જીદ કરી છે અત્યાર સુધી? ભાઈ બોલ ને, શું કીધું ડોક્ટરે? હજી મોઢા ગયા હોત ને તો ખબર નહીં ગોપી સાથે શું થાત. કા શું થાય? એટલે એના પેટમાં ગાંઠ છે. ડોક્ટરે કહ્યું છે કે અઠવાડિયામાં ઓપરેશન કરી નાખજો. જો ઓપરેશન નહીં કરો ને તો તમારું માણસ જીવતું નહીં રહે. યો હજી ખવડાવો દહીં. આ તમારા દેશી ઓડિયામાંથી તમે ઊંચા ન આવ્યા. આ એકદી તમે કોઈકનો જીવ લઈને રહેવો એવું લાગે મને. આ તમારા લોભમાં ને લોભમાં. મને ખબર છે દહીં ખાધું હોત ને ઓગળી ગયું હોત, પણ મારું કોઈ માને જ નહીં ને. દવાખાને ગયા. હું આ કીધું તમારા મગજને ઓગાળવાની જરૂર છે. ખબર નહીં હું ભૂસું ભરાઈ ગયું છે એ બધું બહાર કાઢો હવે અને જરાક સમજવાની કોશિશ કરો. આટલા દિવસથી એ બીમાર હતી, દવાખાના માટે પણ તમે રૂપિયા નથી આપતા. તમને એમ નથી થતું કે આ તમારા ઘરની વહુ છે, આને કંઈક થઈ જશે તો મારો દીકરો,
મારું નથી વિચારતા તમે કઈ? હા, મને કઈ થાય તો મને નથી દવાખાને જવા દેવો, આને કઈ થાય તો એને નહીં જવાનું, અંકિતાને કઈ થાય તો એને નહીં જવાનું. તમને તો ગમે એ બીમારી સહન કરી લ્યો છો, પણ અમે બધા સહન નથી કરી શકતા. પણ ખોટે ખોટી ન દવાખાને મોકલાય એને. ખોટી નથી, આ ફાઇલ જુઓ. આદિત્ય શાંત થઈ જાઓ. આમાં રિપોર્ટમાં ચોખ્ખું લખ્યું છે ગાંઠ મોટી થઈ ગઈ છે પેટમાં. હે, તમારી બીકમાં ને બીકમાં એને કેટલા દિવસથી તો વાત છુપાવી હશે કે જો બાને વાત કરીશ તો બા છે ને દવાખાને તો જવા નહીં દે. અને એટલા માટે જ્યારે એને દુખાવો વધ્યો, તકલીફ વધી, ત્યારે તમને કહ્યું, પણ ના, છતાંય તમે તો નહોતા જ માનતા. હા, તો અમે ઉપરવર થઈને ત્યાં બતાવવા ગયા એટલે અમને ખબર પડી, રિપોર્ટ કરાવે એટલે સામે આવ્યું, અને અઠવાડિયામાં ઓપરેશન કરાવવું જ પડશે. ને હું તમને પૂછવાનું નથી, ઓપરેશન કરાવી જ નાખીશ. અઠવાડિયાની પણ રાહ નહીં જોઉં. હા, કાલે જ તને એડમિટ કરી દઈશ. પણ આદિત્ય તમારી પાસે પૈસા છે? 2 લાખ રૂપિયા ખર્ચો કરવાનો છે ને 2 લાખ રૂપિયા તમે મને આપી દેજો પ્રેમથી. આદિત્ય એલા એટલા બધા રૂપિયા કાંઈ દેવાતા હોય ગાંઠ કાઢવાના? અને તું શું કહેશ? આમાં બધા રિપોર્ટ આવ્યા છે. ડોક્ટર તો કાંઈ પણ લખે, એ તો કાંઈ પણ કરે, આપણને ચૂસવા હારું થઈને. અરે એમ વાહ! કાંઈ ન દેવાય. બા હવે તો શાંતિ રાખો, હવે તો શરમ કરો. આ મારું જીવન તો બગાડ્યું, હવે આનો જીવ લેવો છે તમારે? ભાઈ, હું તને કહું છું ને, તું જરાય ચિંતા નહીં કરતો. જેટલો ઓપરેશનનો ખર્ચો થાય ને એટલો કરજે, પણ ઓપરેશન તો છે ને 2-3 દિવસમાં કરાવીને જ રહે. બા, તમને જરાય મારી દયા નથી આવતી. મને લાગતું હતું કે તમે મને દીકરી જેવી માનો છો, પણ હું ખોટી હતી. તમને તમારી દીકરીને નથી પડી તો તમને મારી ક્યાંથી પડી હોય? આટલું મોટું ઓપરેશન આવ્યું છે, મને ગાંઠ છે, એ વાતનું તમને કાંઈ નથી ફેર પડતો. તમારા પેટમાં જરાય પાણી નથી હલતું. હું મરી જાઉં તો ચાલે, પણ આ 2 લાખ રૂપિયાનું ઓપરેશન ન કરાવાય હે ને? આદિત્ય, બાની વાત સાચી છે, એ જ સાચા છે, આપણે બધા જ ખોટા છીએ. તમે છે ને મને મારા ઘરે મૂકી જાઓ, મારા પપ્પા મમ્મી છે ને મારું ઓપરેશન કરાવી આપશે, કેમ કે હું એમની દીકરી છું ને. એમને મારી પૈડી હોય, ગમે તેમ તો એ સાસુ હોય, અને માવતર એ માવતર હોય. હા, તારી વાત એકદમ સાચી છે. તને છૂટાછેડા આપી દઈશ. હા, તું તારા પિયર જતી રહે, શાંતિથી ત્યાં ખાઈ શકીશ, રહી શકીશ. એ લોકો તારી સારવાર કરશે, અને કોઈ સારો મુહૂર્તિયો મળે ને તો બીજા લગ્ન પણ કરી લેજે. અને અંકિતા, તું મારી વાત સાંભળી લે, રોનક કુમાર સાથે ભાગી જા. જા, તને છૂટ આપું છું. તારો ભાઈ તને છૂટ આપે છે કે ભાગી જા. આ ઘરમાં રહેવા કરતા તો સારું છે ને કે તમે આઝાદીની જિંદગી જીવી શકો. અને હું પણ આ ઘર છોડીને ભાગી જ જવાનો છું. ના દીના, શું કરો છો આ લોકો? શું કામ તમારું જીવન, તમારું ઘર ભાંગો છો તમે? તમે ભંગાવો છો બા, અમે હાથે કરીને નથી ભાંગતા. બા, અમે ત્રણેય તમારા સંતાન હોય ને એવી રીતે રહ્યા છીએ. હું ઘરની વહુ છું, પણ ઘરની દીકરીની જેમ રહું છું. તમને આટલી જરૂર હોય ને તો હું તરત દોડીને આવું છું કે બા તમને શું જોઈએ છે, શું નથી જોતું. અત્યાર સુધી તમે રસોડામાં મને ટક 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 કરતા હતા. ઘરમાં જમવાવાળા 4 લોકો છીએ, એમાંય જેટલું શાક જોઈએ ને આદિત્ય, એટલું શાક મને કોઈ દિવસ બનાવવા નથી દીધું. અંતે બધા ખાઈ લે અને હું સૂકી રોટલી ખાઈ લેતી. મેં કોઈ દિવસ તમને ફરિયાદ નથી કરી, પણ જ્યાં જરૂરી છે ત્યાં તો પૈસા વાપરવા પડે ને. અને આટલો પૈસો હોય છતાંય એક સુખનો રોટલો ન ખાઈ શકી તો એવા પૈસાને શું કરવાના? ગોપી, આદિ, તમને લોકોને ખબર છે હું આવી કેમ થઈ ગઈ છું? મારા જીવનમાં મારા મા બાપને ત્યાં બહુ તકલીફ હતી. સવારે રાંધીએ તો હાંજની ચિંતા રહેતી, અને હાંજે રાંધીએ તો સવારની ચિંતા રહેતી. એટલી બધી ગરીબાઈમાં અમે લોકો જીવ્યા છીએ કે ન પૂછો વાત. પેટ ભરીને કોઈ દી ખાધું નથી. જો દિવસમાં ખાધું હોય તો રાતે પાણી પીને હોઈ જવાનું, રાતે ખાધું હોય તો સવારે ભૂખ્યા ઉઠવાનું. આવી જિંદગી જીવી છું. એટલે સીધી વાત છે કે અત્યારે કાંઈ પણ હોય ઘરમાં તો પણ મને મારા એ દિવસો યાદ આવે જ્યારે મારા મા બાપ ભૂખ્યા રહેતા અને અમને ભાઈ બહેનોને જરા જરા દેતા ને જરા જરા ખવડાવતા. ત્યારે નહોતું એટલે એવું થતું હતું. અત્યારે તો છે ને તમે ખાવા નથી દેતા. આ લોકો શાંતિથી ખાવા માંગે છે તો તમે આપતા નથી. ત્યારે સમજી શકું છું કે ત્યારે એમની પરિસ્થિતિ સારી નહોતી એટલે બધાને ખાવા ભાગમાં નહોતું આવતું, તમારા ભાગમાં પણ નહોતું આવતું. પણ અત્યારે હું કમાઉં છું, બધો પગાર તમારા હાથમાં આપું છું, છતાંય મારે વાપરવા માટે તમારી પાસે આજીજી કરવી પડે. આદિત્ય, પણ આદિ, શાંત તો રહો. બા એમની વ્યથા કે છે તમે સાંભળો તો ખરા. અને જુઓ,
એમનો સ્વભાવ જે છે એની પાછળનું કારણ એ કે છે. અને દરેક માણસનો સ્વભાવ એની સ્થિતિ પ્રમાણે થઈ જતો હોય છે અને સ્વભાવ હંમેશા ઠાઠડીએ જાય. બા, તમારી સ્થિતિ હું સમજુ છું. જેવું જીવન તમે જીવ્યા છો એવું જ જીવન મારી મમ્મીએ જીવી છે. મારા પપ્પા પાસે કંઈ નહોતું, પણ જેમ સ્થિતિ બદલાય, જેમ સમય બદલાય, એમ માણસને થોડો બદલાવ લાવવો પડે ને. હા, લાવવો પડે. સાચી વાત છે તારી અને આદિ તારી પણ શું કરું? હું એ રીતે જ જીવીને મોટી થઈ છું ને એ રીતે જ હું સાસરે આવી છું. પણ બા, એક જ સાડલે હું સાસરે આવી છું. બીજો હાડલો મેં કોઈ દી નહોતો પાડ્યો, એટલે મને ક્યાંથી એવી રીતે રહેતા આવડે? બાપ, બધામાં મને પૈસા જ દેખાય કે વપરાઈ જશે તો શું કરશું? બા, પણ જુઓ, તમે આવી રીતે આદિત્યને અને બધાને દબાવમાં રાખો એ ના ચાલે. તમારો સ્વભાવ છે અમે સમજીએ છીએ, પણ તમારા સ્વભાવના કારણે આદિત્ય આટલી ઉંમરના થયા, આટલા વર્ષોથી કમાય છે, એ બધો પગાર તમારા હાથમાં આપી દે અને એ જ પૈસા એમને વાપરવામાં 100 વાર વિચાર કરવો પડે. આ તો ખોટું છે ને બા. હા, ખોટું જ છે. આજે મારી આંખ ખુલી ગઈ. મારી વહુ આટલી બધી પીડાતી પીડાય છે અને તોય મને અક્કલ ન આવી કે એની સારવાર કરાવવી જોઈએ. આ મારી દીકરી, હારામાં હારું સાસરું મળ્યું, ઘરવાળા વેવાય બધા જ હારા, અને છતાં હું પૈસાને પકડીને બેસી રહી. બસ, હવે બહુ થયું. આદિ, તને હું બધા પૈસા આપી દઉં છું, મારા બધાય ઘરેણાઈ દઈ દઉં છું. પેલા આને ઊભી કર, એનું ઓપરેશન કરાવ, અને પછી વેવાઈને ફોન કરી તારીખ લઈને આના ધામધૂમથી આપણે લગ્ન કરીએ. હું લગ્ન જોઈને જાઉં. ના નહીં પાડતો. આદિત્ય, બાને એમની વાતનો અફસોસ છે. તમે પણ હવે ગુસ્સો થૂકી દો. અને એમના સ્વભાવનું કારણ બીજું કોઈ નથી. એમની સાથે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે એ છે. અને એવું જો આપણી સાથે થાય ને આદિત્ય, તો આપણે લગભગ આવા થઈ જઈએ. એટલે જો માવતર તો હંમેશા બાળકને માફ કરે, આવું તો ક્યારેક જ બને ને કે બાળકને માવતરને માફ કરવાના હોય. તો તમે પણ એમને માફ કરી દો અને હવે જલ્દીથી મારા ઓપરેશનનું નક્કી કરો. મારાથી આ દુખાવો નથી સહન થતો. હા, આદિ એને લઈ જા ને, લઈ જા મારી દીકરીને લઈ જા તું. સારું.